चिंता संसार हंतारो यत्पादाम्बुजरे नवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આનંદરૂપ લીલા સોમદત્રા સર્ગ લીલા સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ એનું પ્રકરણ છે 419 અધ્યાયનું મતાંતર પ્રકરણ છે. તેમાં હિરણ્યાક્ષનો ગર્ભનો પ્રસંગ કહેવામાં આવ્યો છે. 14મા અધ્યાયમાં દિતિમાં જે ગર્ભાધાન થયું છે રાક્ષસરૂપ ગર્ભ તેમાં એ કારણની ઉત્પત્તિ કહેલી છે અને 15મા અધ્યાયમાં જય અને વિજય સ્થાનમાંથી ભ્રષ્ટ થાય છે અને તેઓને જીવોનો સંબંધ થાય છે એનું નિરૂપણ છે. આ 15મા અધ્યાયમાં જે નિરૂપણ આવે છે સનકાદિક ઋષિઓનું ને જે થયું છે તેનું કારણ ભગવાનની ઈચ્છા છે, તેના સિવાય થઈ શકે નહીં. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને હવે અધ્યાય 15મો ક્રોધથી જ્ઞાનનો નાશ નિરૂપણ અધ્યાયમાં કરવામાં આવે છે. તો સૌ પ્રથમ તો જે દિતિને ગર્ભાધાન થયું તેનાથી હવે એને ભય છે કે આ જે ગર્ભ છે તે દેવોને પીડશે, તેથી તે 100 વર્ષ સુધી એને ગર્ભને ધારણ કરી નાખે છે અને પછી જય અને વિજયનો તે ગર્ભમાં પ્રવેશ થાય છે. ત્યારે એના તેજથી બ્રાહ્મણનું અને વૈષ્ણવનું તેજ ભેગા થતા દેવોનું સત્વ જતું રહે છે અને દેવો બ્રહ્માજીને વિનંતી કરે છે કે મારા ઉપર કૃપા કરો. ત્યારબાદ બ્રહ્માજી આ જય ઉપાખ્યાન 2 અધ્યાય કહે છે. તેમાં સૌ પ્રથમ કહે છે કે જે જય વિજય હતા એમના વાળા તે માનસ પુત્રો જે જય વિજય છે તે આકાશ માર્ગે લોકોમાં ફરતા હતા તો ત્યાં વૈકુંઠમાં પહોંચ્યા. ત્યારબાદ વૈકુંઠનું નિરૂપણ કરે છે કે જે સત ચિત અને આનંદપણાથી ઉત્તમપણ છે તેનું. ત્યારબાદ એનું નિરૂપણ કરે છે કે ત્યાં કોઈ મોહ નથી કે કોઈ દોષ નથી. એના માટે કહે છે કે ત્યાં જે રહેનારા છે અપ્સરાઓ, ગંધર્વો, પક્ષીઓ છે, જે પુષ્પો છે એ બધામાં દોષ નથી. ત્યારબાદ ભગવદીય સ્ત્રીઓ છે, અધિદૈવિક અને આધ્યાત્મિક લક્ષ્મી એ વગેરેમાં પણ દોષ નથી અને તામસ અને રાજસ જીવો પણ ત્યાં હોતા નથી. એવું નિરૂપણ કરીને 25મા શ્લોકમાં વૈકુંઠમાં જવાનું સાધન કહે છે. શ્લોક છે નીચેના શ્લોકમાં ત્યાં વૈકુંઠમાં જવાનું સાધન કહે છે. યચ્ચ વ્રજન્ત્ય નિમિષા વૃષભાનુવૃત્યા દુરેહમા હ્યુપરી નઃ સ્પૃહણીય શિલાઃ ભર્તો મેધા સુયશસઃ કથનાનુરાગ વૈકલ્ય બાષ્પકલયા પુલકિત કૃતાનઃ. અને હે ઉત્તમ દેવ, અહંકાર રહિત આપણે જેઓનું વર્તન ઈચ્છવા યોગ્ય છે તેવા પતિનો સુંદર યશ પરસ્પર કહેવામાં પ્રેમ હોવાથી થયેલા વિકલ્પણાથી નીકળતા હર્ષના આંસુની કલાથી રોમાંચિત થયેલ અંગવાળાઓ હરિને અનુસરવાથી આપણી ઉપર જેમાં એટલે કે વૈકુંઠમાં જાય છે. સુબોધિનીજી ચ અને શબ્દથી વ્યાપી વૈકુંઠમાં જાય છે એમ કહેલું છે. યત એટલે કે જે વૈકુંઠમાં હરિને અનુસરવાથી જાય છે. જે મૂળમાં છે યત એટલે કે જે વૈકુંઠ જે હરિને અનુસરવાથી વ્યાપી વૈકુંઠમાં જાય છે. હે ઉત્તમ દેવ એવું ઇન્દ્રનું સંબોધન છે. તેણે ભગવાનની દયાથી જ ઇન્દ્રપણું પ્રાપ્ત કરેલું. એટલે જે દેવો જે સ્તુતિ કરી રહ્યા છે એટલે ઇન્દ્રને સંબોધીને કહે છે કે હે ઉત્તમ દેવ, અને આ જે ઇન્દ્રપણું પ્રાપ્ત થયું છે તે એમને ભગવાનની દયાથી જ પ્રાપ્ત થયું છે એમ કહે છે. સર્વ દુઃખ હરનારને અનુસરવાથી અનુસરવામાં દુઃખ થતું નથી. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પાછળ શ્લોક 20માંનો હરિ શબ્દ વિચારી આ કહેલું છે.
ને 20મા શ્લોકમાં છે કે તેવા હરિના ચરણને માત્ર નમન કરવાથી પ્રાપ્ત થયેલા વૈદુર્ય, મરકત અને સુવર્ણના વિમાનોથી તે વૈકુંઠ ભરપૂર છે. ત્યાં નમનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે કે છે કે સર્વ દુઃખ હરનારને, એટલે કે આવા હરિને અનુસરવામાં દુઃખ થતું નથી. વિમાનનું દર્શન અને પ્રાપ્તિ ભગવાનને માત્ર નમન કરવાથી પણ થાય છે, પરંતુ પોતાથી જ વૈકુંઠમાં જવાનું હરિને અનુસરવાથી જ થાય છે. એટલે કે છે કે ત્યાં જે કીધું નિરૂપણ કરવામાં આવ્યું છે કે માત્ર નમન કરવાથી જ આવા વિમાન પ્રાપ્ત થાય છે. તો કે છે કે માત્ર નમન કરવાથી વિમાન પ્રાપ્ત થાય છે, પરંતુ વૈકુંઠમાં જવાનું તો હરિને અનુસરવાથી જ થાય છે. તો નમનનો બીજો અર્થ બતાવે છે. અનુસરવું એનો બીજો અર્થ કહે છે કે અથવા નમન એ જ અનુસરવું. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે ફરી તે અર્થ કહેવાનો દોષ ન થાય તે માટે આ કહેલ છે. જે નમન જે કીધું છે તો 20મા શ્લોકમાં કહી દીધું, તો એ ફરી તરફથી દોષ ના થાય એના માટે અહીંયા અનુસરવું એવું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે કે નમન એ જ અનુસરવું. ત્યાં બીજાને માટે કહેલું હોવાથી પોતાનો પ્રસંગ આવતા ફરી કહેલું છે. ત્યાં જે નિરૂપણ કરવામાં આવ્યું છે એટલે મને એવું સમજાય છે કે બીજાને માટે કે ત્યાં ભગવદી સ્ત્રીઓ માટે નિરૂપણ કરવામાં આવ્યું છે કે એ તો ભગવદી સ્ત્રીઓને ઉદ્દેશીને છે. ને અહીંયા પોતાને એટલે કે આ નથી સમજાય, પોતાથી એટલે કે જે દેવોનો વાત આવી છે તેના માટે નિરૂપણ કરવામાં આવ્યું છે. તે અનુસરણની સાબિતી અહીં અહંકાર રહિત શબ્દથી કહેલી છે. જે કીધું કે અનુસરવું તો એની સાબિતી કે અહંકાર રહિત થી કરેલી છે. અહંકાર તેમનાથી દૂર રહે છે. ભગવાનનું ભજન દોષ કરનારું હોવાથી એવું કારણ હિ શબ્દથી જણાવ્યું છે. એટલે જે ભગવાનને અનુસરે છે તે અહંકાર રહિત થાય છે, એમનાથી અહંકાર દૂર રહે છે એમ કહે છે. આ ભગવાનનું ભજન છે તે દોષ દૂર કરનારું હોવાથી તેવું કારણ હિ એટલે કે જ શબ્દથી કહેવામાં આવ્યું છે. ભજન થાય ત્યારે અહંકાર રૂપ દોષ દૂર થાય છે જ એમ થાય છે જ. એટલે કે જયારે ભજન થાય છે ત્યારે અહંકાર રૂપ દોષ દૂર થાય છે, એ એની સાબિતી છે કે અહંકાર દોષ દૂર થાય એ ભજન કરવાથી. એમ જણાવેલ છે કે અહંકાર દૂર થયેલ ન હોય તો ભજન થયેલું નથી એમ જાણવું. એટલે કે ભજન થાય ત્યારે અહંકાર રૂપ દોષ દૂર થાય, એટલે જો અહંકાર દૂર થયેલો ન હોય તો તમારું ભજન થયેલું નથી એમ જાણવું. આપણી ઉપર જાય છે શબ્દોથી એમ જણાવેલું છે કે તે વૈકુંઠ સત્ય લોકની ઉપર છે. જે કીધું છે કે આપણી ઉપર જાય છે એટલે કે આ સત્ય લોકની ઉપર વૈકુંઠ છે એમ કે છે. જેઓ સદા હરિને અનુસરે છે તેઓ શુદ્ધ સાત્વિક સ્વભાવ વાળા હોવાથી આપણે ઈચ્છવા યોગ્ય છે વર્તન જેઓનું તેવા થાય છે. એટલે કે જેઓ સદા હરિને અનુસરે છે તેઓ શુદ્ધ સાત્વિક સ્વભાવ વાળા હોય છે ને તેવા હોવાથી આપણે પણ ઈચ્છવા યોગ્ય છે વર્તન જેઓનું. એટલે આવા જે અહંકાર રહિત છે એઓનું વર્તન આપણે પણ ઈચ્છવા યોગ્ય છે એમ અહીંયા કહે છે. તેથી જ આપણી ઉપર જાય છે. જો કે આપણે પણ હરિને અનુસરીએ છીએ, પરંતુ આપણો તેવો જ સ્વભાવ નથી. એટલે આપણે પણ હરિને અનુસરીએ છીએ પણ આપણો સ્વભાવ તેવો નથી, એટલે કે આપણે અહંકાર રહિત થતા નથી. તેથી આપણે અહંકાર રહિત નથી, તેથી જ તેઓનું વર્તન આપણે ઈચ્છવા યોગ્ય છે. આમાં જે સાત્વિક સ્વભાવ વાળા અહંકાર રહિત છે એઓનું વર્તન આપણે ઈચ્છવા યોગ્ય છે. કેમ? કારણ કે આપણે અહંકાર રહિત નથી. તો એવું વર્તન આપણે ઈચ્છવા યોગ્ય છે, તો એવું વર્તન આપણે ઈચ્છીશું એ પ્રમાણે ઈચ્છીશું તો ભજનથી આપણે પણ આપણો અહંકાર પણ દૂર થશે, અહંકાર રહિત થઈશું એવું મને અહીંયા સમજાય છે. તેઓ જાણવામાં આવે તે માટે ઉત્તરાર્ધથી તેઓનું લક્ષણ કહે છે. જે કીધું કે તેઓનું વર્તન આપણે ઈચ્છવા યોગ્ય છે. તેઓથી શું લેવાનું કે તેઓ જાણવામાં આવે તે માટે ઉત્તરાર્ધથી તેઓનું લક્ષણ કહે છે. ઉત્તરાર્ધમાં છે કે પતિનો સુંદર યશ પરસ્પર કહેવામાં પ્રેમ હોવાથી થયેલા વિકલ્પનાથી નીકળતા હર્ષના આંસુની કલાથી રોમાંચિત થયેલ અંગવાળાઓ હરિને અનુસરવાથી આપણી ઉપર જે વૈકુંઠમાં જાય છે એ ઉત્તરાર્ધ છે. અહીંયા આગળ તે ભગવાન પતિ અહીં પણ પાલન કરનારા છે. જે કીધું કે પતિનો સુંદર યશ એટલે કે એ આ ભગવાન અહીં પાલન કરનારા છે, તેથી પતિ નિરૂપણ કરવામાં આવ્યું છે. તેથી તેઓને દેહી વગેરે નભાવવાની ચિંતા પણ હોતી નથી અને ખોટી રીતે નિર્વાહ ન થાય તેવી પણ ચિંતા હોતી નથી. કે જેનું ભગવાન પાલન કરી રહ્યા છે તે લોકોને પોતાના દેહના નિભાવ માટે કે ખોટી રીતે નિર્વાહ થાય એવી એમને ચિંતા હોતી નથી. એ ખોટી રીતે નિર્વાહ ન થાય એનું મને નથી બરાબર સમજાતું. રસ પ્રકટ થાય તે માટે પરસ્પર એમ કહેલું છે. જે કીધું કે સુંદર યશ પરસ્પર કહેવામાં આવે. પરસ્પર કેમ કહેવામાં આવે? તો પરસ્પર કહેવાથી રસ પ્રકટ થાય. જેમ કે મહાપ્રભુ જેમ કીધું છે કે નિવેદન તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે. એટલે કે સમાન જે હશે એનાથી આપણે પરસ્પર ગુણગાન ગાવાથી રસ પ્રકટ થાય છે.
એ અહીંયા કહે છે કે રસ પ્રકટ થાય તે માટે પરસ્પર એમ કહેલું છે. સુંદર યશ શબ્દથી વિષયનું ઉત્તમપણું કહેલું છે. તો પરસ્પર શું કરવું? તો સુંદર યશ ગાવું એ વિષયનું નિરૂપણ કરેલું છે. યશનું કીર્તન કરવાથી ધર્મ થાય તે માટે લૌકિક પુરુષોના યશનું પણ કીર્તન કરવામાં આવે છે. આ યશનું કીર્તન કરવાથી ધર્મ થાય છે. તો આપણે લૌકિકમાં પણ આપણે આવું યશ આપણે લોકોને ગાતા હોઈએ છીએ. પરંતુ આ યશ ધર્મ, જ્ઞાન અને ભક્તિ ઉત્પન્ન કરનારો હોવાથી સુંદર યશ છે. લૌકિક પુરુષોના પણ આપણે યશના કીર્તન ગાઈએ છીએ, પણ તેનાથી ધર્મ થતો નથી. પરંતુ આ યશનું કીર્તન કરવાથી ધર્મ થાય છે અને તેનાથી ધર્મ, જ્ઞાન અને ભક્તિ ઉત્પન્ન થાય છે. તેથી આ સુંદર યશ છે. તેથી જ આ કહેવામાં પ્રેમ હોય છે. તેથી આ સુંદર યશ ગાવામાં પ્રેમ હોય છે. કથા ઉપરના પ્રેમને લીધે જ કહે છે, પરંતુ આગ્રહપૂર્વકની વિનંતીથી અથવા બીજા ફલથી કહેતા નથી. કે આ લોકો જે પરસ્પર યશ કહી રહ્યા છે તો કથા ઉપરના પ્રેમને લીધે જ કહે છે, નહીં કે આગ્રહપૂર્વકની વિનંતી કે તમે કહો કે તમે આગળ રહીને કહો, અમને આ કહો, એ વિનંતીથી કે બીજા કોઈ ફલથી કહેતા નથી. તે પ્રેમ પણ માત્ર આસક્તિરૂપ નથી, પરંતુ ફળવાળો અને ચિહ્નવાળો છે. આ જે પ્રેમ છે તે પણ આસક્તિરૂપ નહીં, પરંતુ ફળવાળો અને ચિહ્નવાળો છે. એમ વિકલ્પનાથી નીકળતા આંસુની કલાથી રોમાંચિત થયેલ અંગવાળાઓ એ શબ્દથી કહે છે. તે વિકલ્પનાથી કહે છે કે આ જે યશ, આ જે પ્રેમ છે તે ફળવાળો અને ચિહ્નવાળો છે. પ્રેમથી શરીરમાં વિકલ્પણું થાય છે, એટલે તે બધા કાર્ય કરવાની શક્તિ વિનાનું છે. પ્રેમથી શરીરમાં વિકલ્પણું થાય છે, તેથી કાર્ય કરવાની શક્તિ વિનાનો એ થાય છે. આ ફળ છે. આંસુની કલાથી રોમાંચિત થયેલ અંગવાળાઓ શબ્દથી બે લક્ષણો કહેલા છે. આંસુઓની કલા એટલે એક પછી એક વૃદ્ધિ થવી. તે કલા એટલે કે વૃદ્ધિ, જેમ ચંદ્રની કલા હોય છે એમ આંસુઓની કલા એટલે કે એક પછી એક આમ વૃદ્ધિ થવી. એટલે કે દેહની અંદર રહેલો ભગવાનના સંબંધ વાળો આનંદ બધાએ સંસારના તાપને બહાર કાઢે છે. એટલે આનાથી જે વિકલ્પણો થાય છે તેનાથી દેહમાંથી રહેલો જે આનંદ, સંસારના સંબંધ વાળો જે આનંદ છે તે ધીમે ધીમે બહાર નીકળે છે. જેમ કલાની વૃદ્ધિ થાય તેની આનંદ, સંસારના તાપનો જે આનંદ છે તે બહાર કાઢે છે. ત્યારે તેના આંસુઓ મુખમાંથી બહાર નીકળે છે. તેમની કલાની સાથે તે જ કલાથી પ્રકાશતા રોમાંચિત થયેલ અંગવાળા થાય છે. તેથી વૈકુંઠમાં ગયેલાઓમાં દોષ હોવાની શંકા પણ કરવી નહીં, એવો અર્થ છે. હવે 3 નંબરની પ્રશ્નો છે. આંખમાં આંસુઓ મુખમાંથી એટલે કે રૂવાડાના છિદ્રોમાંથી. તેમના આંસુ રૂવાડાના છિદ્રોમાંથી બહાર નીકળે છે. તેમની કલાની સાથે જેમ તાપ બહાર નીકળે છે તેમ તેમના રૂવાડામાંથી આંસુઓને જે બહાર નીકળે છે તે જ કલાથી પ્રકાશતા રોમાંચિત થયેલ અંગવાળા થાય છે. અને આને લીધે અંગ રોમાંચિત તેમના થાય છે. તેથી વૈકુંઠમાં ગયેલાઓમાં દોષ હોવાની શંકા પણ કરવી નહીં. એટલે આવા જે છે હરિને અનુસરવા વાળા જે વૈકુંઠમાં ગયા છે તેઓ અહંકાર રહિત હોય છે અને પરસ્પર એમનામાં પ્રેમ હોવાથી વિકલ્પણો પણ એમનામાં હોય છે. તો આવા લોકોને અનુસરવાથી એ લોકો દોષ રહિત હોય છે, તો એમના અનુસરવાથી આપણે પણ અહંકાર રહિત થઈએ, એવું અમે અહીંયા સમજાય છે. અહીંયા જે એ કહેવા જે આવ્યું ને. હા જી, દંડવત પ્રણામ. આમાં વૈકુંઠ સત્યલોકની ઉપર છે એ સમજાતું છે. સત્યલોકમાં શું હોય, કેવી રીતના હોય છે? સત્યલોક બ્રહ્માજીનો લોક છે. બ્રહ્માજીનો. હા, વૈકુંઠ લોક સત્યલોકની ઉપર છે. હા જી રે. હા, દંડવત પ્રણામ. એ જે ધર્મ કીધું કે આ યશનું કીર્તન કરવાથી ધર્મ થાય, તેમજ લૌકિક પુરુષોના યશનું પણ કીર્તન કરવામાં આવે છે. બીજું નામ ભૂલી ગઈ છું પુસ્તક. પોતાથી જ વૈકુંઠમાં જવાનું હરિને અનુસરવાથી જ થાય છે. 4-5મી લીટી છે સુબોધિનીમાં. એટલે કે વિમાનનું દર્શન પ્રાપ્તિ ભગવાનને માત્ર નમન કરવાથી પણ થાય છે, પરંતુ એટલે ત્યાં બીજા માટે કીધું છે કે ભગવદીય સ્ત્રીઓ માટે, પરંતુ પોતાથી જ વૈકુંઠમાં જવાનું હરિને અનુસરવાથી જ થાય છે. પોતાથી એટલે આજે દેવો સ્તુતિ કર, દેવો માટે જ કેવું છે? પોતાથી બિના વગર કોઈના સહારે, પોતાના સાધન. મનુષ્યો માટે કહ્યું એવું સમજાય છે. મનુષ્યો માટે કહ્યું વૈકુંઠમાં જવાની બધા મને લાગે બધા આવી શકશે.
એવું લાગે છે. એમને અનુસરવાથી છે ને એટલે દેવોને ફરતું નથી હોય છે એવી રીતે. ચાલુમાં તો નતો એ લોકો એમ તો એવું સમજે ને આ વાત, એટલે જીવ છે વૈકુંઠ પ્રાપ્ત થાય છે એમ નહીં, પણ વૈકુંઠમાં જવાનું હરિને અનુસરવાથી થાય છે. એટલે હરિના અનુસરણથી અન્ય કોઈ સહાય વિના વૈકુંઠ પદ પ્રાપ્ત થાય છે. સ્વતઃ. બધા માટે કહ્યું છે. આઠ લાઈન પર હતું. અહીંયા તો ધર્મ માટે આ ધર્મ નથી કઈ પોતાનો પ્રશ્ન ભાવના કરી રહ્યું છે, એટલે પોતાનો પ્રશ્ન એટલે ધ્યાન એટલે બ્રહ્મા કહી રહ્યા છે, આ બ્રહ્મા કહી રહ્યા છે ને કે બ્રહ્મા પોતાના માટે કહી રહ્યા છે. ત્યાં બીજાના સંદર્ભમાં એટલે અન્ય લોકો માટે પણ કહેલું છે, અહીંયા પોતાના માટે પણ એ જ વાત છે. હા જય જય ધન્યવાદ પ્રણામ. એટલે આગળથી જે વૈકુંઠનું વર્ણન આવ્યું અને હવે જે 25મા શ્લોકમાં કહ્યું કે આપણે જેવોનું વર્તન ઈચ્છવા યોગ્ય છે તેવા, તો અને પાછળના પેજ પર જે ઉત્તરાર્થી કહે છે તો આ સનક વિષયની વાત એમને જ અનુસરવાનું છે ને, જેનું વર્તન ઈચ્છવા યોગ્ય છે એવું જ મિનિંગ થયો ને, હું કન્ફર્મ કરું છું કે કોઈ ઘણા બધા અન્યની વાત છે. મને તો એવું લાગે કે જે લોકો વૈકુંઠમાં રહે છે એ પહોંચ્યા એ લોકોની વાત. સનતકુમારો એવું સ્પેસિફિક મને નથી લાગતું. બાકી આવા જે લોકો છે અહંકાર રહિત છે, આ જે લક્ષણ બતાવે છે એના, એ લોકોને અનુસરવાનું. જ્યારથી આ વિષય બ્રહ્મા ઉવાચ આવ્યું 12મા શ્લોકમાં, ત્યાં કહ્યું ને કે આવી રીતે સનક વગેરે આવી રીતે ફરતા હતા. કારણ કે જ્યારે આ દેવોએ કહ્યું આગળની ભૂમિકા કે કેવી રીતે આ બધું થયું, અને બ્રહ્માજીએ શરૂ કર્યું કે સનક વગેરે ફરતા હતા અને આવો વૈકુંઠ હતો, અને હવે આ ઉપસંહાર થયો 25મા શ્લોકમાં આ ટોપિકનો. તો મને એવું લાગે છે વૈકુંઠમાં જવાનું સાધન કહે છે, અને પછી શ્લોકાર્થમાં એવું આવે છે કે આપણે આવા નથી, એમ આપણે ક્યાંક વાંચ્યું લાસ્ટ લાઈનમાં 27મા પેજમાં, કે આપણે આપણો સ્વભાવ આવો નથી. એટલે મને એવું સમજાયું બ્રહ્મા દેવોને કહે છે કે આપણે માટે આમનું વર્તન ઈચ્છવા યોગ્ય છે. તો સનક સાથે જોડવું જોઈએ કે વૈકુંઠમાં જનારા બધાની વાત ચાલે છે, એ ક્લેરિટી જોતી હતી. આપણો સ્વભાવ એવો નથી એ તો હવે બ્રહ્માજી દેવોને કહી રહ્યા છે એટલે એટલા બધું લાગે છે, પરંતુ આપણે પણ એ સમજી લેવું જોઈએ. મને એવું લાગે છે કે એવી રીતે આપણે પણ ઉપલક્ષણ વિધિ સમજી લેવું જોઈએ કે બધાને માટે કયું છે એમ. ના એમ નહીં, આપણી વાત નથી. એટલે બ્રહ્માજીએ દેવોને કીધું કે આપણે આવો સ્વભાવ નથી, તો આપણે જેનું વર્તન ઈચ્છવા યોગ્ય છે તેવા આ બધા લોકો છે જે વૈકુંઠમાં ગયા છે. એટલે સનકાદિની જ ઇંગિત થઈ રહ્યું છે કે તમે જેમ કહો છો કે બીજા જે લોકો પણ વૈકુંઠમાં ગયા એની વાત છે? મને લાગે છે ફક્ત સનકાદિની જ વાત છે, એટલે હું પૂછું છું. એવું લાગે સનકાદી અને આજે આપણા નિરૂપણ આવ્યું ને કે જે બધા દોષ રહિત છે, અપ્સરાઓ, ગંધર્વો, આદિદૈવિક લક્ષ્મી, આધ્યાત્મિક લક્ષ્મી, ભગવદની સ્ત્રીઓ. શું બીજાનું પણ આપણે જે વૈકુંઠમાં જેમને સ્થાન મળેલું છે એને પણ આનાથી ગ્રહણ કરીએ તો એમાં શું આપત્તિ છે? જે આપત્તિ નથી. એટલે મને એવું લાગ્યું વિષય એવી રીતે ચાલુ થયો હતો ને 12મા શ્લોકમાં કે મારા પુત્થામાં સનક વગેરે ફરતા હતા, અને અહીંયા ટોપિક પૂરો થાય છે. તો મને એવું લાગ્યું કે બ્રહ્માજી એ દેવોને કહી રહ્યા છે કે સનક વગેરેને આપણે એમને ફોલો કરવા જોઈએ, ને એ લોકો વૈકુંઠમાં ગયા છે ને એમાં કોઈ દોષ નથી, એમ કરીને આ ટોપિક પૂરો થયો. ને હવે પછી આગળ નવો વિષય આવે છે. એટલે મને એવો વિચાર આવ્યો ફક્ત સનકાદિનું જ હશે, પણ બધા લેવાના છે તો ઠીક છે. હા, બધા જે પહોંચ્યા છે એ પ્રકારના દોષ રહિત છે, તો એટલા માટે જ સનકાદિને લાગુ પડશે ને આ વાત. હા.
એ સ્થાન જ એવું છે કે જ્યાં અહંકાર આદિ દોષ જેના અંદર છે એમનો પ્રવેશ જ નથી અને સનકાદી એવા છે તેથી પહોંચી શક્યા છે. એવું જ તો કહેવું છે ને, એટલે જ આગળ એક જોડાશે વિષય કે આવા હોવા છતાં પણ એમણે કેમ દોષ કર્યો. ત્રણ શ્લોકનું પારાયણ કરું છું આપણે જે છે એનું. આ શું થયું હતું? એક શ્લોક જુદો વિષય તો મેં ત્રણ શ્લોકનું જે કરું છું. પછી વિશ્વના ગુરુના અધ્યક્ષપણા વાળું ભુવનોએ માત્ર વંદન કરવા યોગ્ય દિવ્ય ઉત્તમ દેવોના વિચિત્ર વિમાનોથી શોભતું તે અપૂર્વ વિકુંઠ યોગ માયાના બળથી પ્રાપ્ત કરીને મુનિઓ ત્યારે ઘણો આનંદ પામ્યા. આસક્તિ વિનાના મુનિઓએ તેની અંદર 6 બારણા ઓળંગીને પછી આત્માની અંદર સમાનમય વાળા ગદા ગ્રહણ કરેલા ઘણા કિંમતી બાજુબંધ કુંડલ અને મુકુટને લીધે સુંદર વેશવાળા 2 દેવો જોયા. શ્યામ 4 બાહુઓ મધ્યે રાખેલી મત્ત ભ્રમરો વાળી વનમાળા ધારણ કરેલા વાંકી ભ્રુકુટીથી પહોળા થયેલા નસકોરાથી અને લાલ નયનથી સહેજ ક્રોધ વાળું મુખ ધારણ કરનારા 2 દેવોને જોયા. ઉત્થાનિકા એ પ્રમાણે 17 થી 25 સુધીના 9 શ્લોકોથી દોષ રહિત જણાવેલ વૈકુંઠમાં પોતે દોષ રહિત સનક વગેરેએ મોટો દોષ કર્યો એ ઘણું આશ્ચર્યકારક છે એમ કહેવા નીચેનો શ્લોક કહે છે. વૈકુંઠ પણ દોષ રહિત છે ને સનકાદી પણ દોષ રહિત છે, છતાં પણ એ લોકોએ જે મોટો દોષ કર્યો તે આશ્ચર્યકારક છે એ હવે અહીંયા આગળ કહે છે. તદ વિશ્વ ગુર્વધિકૃતમ ભુવનૈક વંદ્યમ દિવ્યમ વિચિત્ર વિબુદ્ધાગ્ર્ય વિમાન શોચિ આપો પરામ ઉદમ પૂર્વમ ઉપેત્ય યોગમાયા બલેન મુનયસ્તદથો વિકુંઠમ. પછી વિશ્વના ગુરુના અધ્યક્ષપણા વાળું ભુવનોએ માત્ર વંદન કરવા યોગ્ય દિવ્ય ઉત્તમ દેવોના વિચિત્ર વિમાનોથી શોભતું તે અપૂર્વ વિકુંઠ યોગ માયાના બળથી પ્રાપ્ત કરીને મુનિઓ ત્યારે ઘણો આનંદ પામ્યા. તે વૈકુંઠ યોગ માયાના બળથી પ્રાપ્ત કર્યું એવો વાક્યનો સંબંધ છે. ભક્તિથી જ પ્રાપ્ત કરેલું તે સ્થાન હિત કરનારું થાય છે, પરંતુ પોતાના યોગના બળથી પ્રાપ્ત કરેલું હિત કરનારું થતું નથી. જે સનકાદી ઋષિઓ હતા તે યોગ માયાના બળથી ત્યાં વૈકુંઠ પહોંચ્યા, એટલે કે જો ભક્તિથી જ પ્રાપ્ત તે સ્થાન પ્રાપ્ત કર્યું હોત તો હિત કરનારું થાત, પરંતુ યોગના બળથી તે લોકો ત્યાં પહોંચ્યા છે તેથી આ સ્થાન તેમને હિત કરનારું થતું નથી. તેમાં પણ સૃષ્ટિ રચનારી જે માયા તેને સૃષ્ટિ માટે આણેલા તેઓ અનર્થ કેમ ન કરે એવો ભાવ છે. યોગ માયા નથી, એમાં પણ સૃષ્ટિ રચનારી જે યોગ માયા એવું જ બોલે. એટલે જે યોગ માયા ભગવાને સૃષ્ટિ રચવા માટે યોગ માયાને આજ્ઞા કરી છે ને એ યોગ માયા જ અમને સૃષ્ટિ માટે જ આ લોકોને અહીંયા લાવી છે વૈકુંઠમાં સનકાદીને, તો પછી અનર્થ કેમ ન કરે એવો ભાવ છે. તે ભક્તિથી જ પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ કહેવા એક વિશ્વના ગુરુના અધ્યક્ષપણા વાળું વિશેષણ કહેલું છે. એટલે આ વૈકુંઠ સ્થાન છે તે ભક્તિથી જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એના માટે હવે આ 3-4 વિશેષણ આપે છે. પહેલું છે કે વિશ્વના ગુરુના અધ્યક્ષપણા વાળું, એટલે કે વેદ વગેરેની પ્રવૃત્તિ કરાવનાર વિશ્વના ગુરુના અધિકૃતમ અધ્યક્ષપણા વાળું તે છે. આ જે વૈકુંઠ છે તે વેદ વગેરેની પ્રવૃત્તિ કરાવનાર જે વિશ્વના ગુરુ એટલે કે ભગવાનના અધિકૃતમ એટલે કે અધ્યક્ષપણા વાળું આ વૈકુંઠ છે. ગુરુના સ્થાનમાં ઉદ્ધતાઈથી તેમજ ખાલી હાથ વગેરેથી પણ જવું ન જોઈએ. વળી તે સ્થાન ભુવનોએ માત્ર વંદન કરવા યોગ્ય છે, પરંતુ પગથી ફરવા યોગ્ય નથી. જે આ સ્થાન છે વૈકુંઠ ગુરુનું સ્થાન છે, તો ત્યાં ઉદ્ધતાઈથી કે ખાલી હાથે જવું જોઈએ નહીં. વળી આ સ્થાન ભુવનોએ માત્ર વંદન કરવા યોગ્ય છે, તો પગથી ફરવા યોગ્ય નથી. એટલે કે ત્યાં માત્ર વંદન જ કરી શકાય. આ જે સનકાદી ઋષિઓ ત્યાં પગે ચાલીને ત્યાં પહોંચ્યા તો પગથી ફરવા યોગ્ય નથી, અને તેમ કરવામાં આવે તો અનર્થ થાય જ. વળી તે ત્રીજું દિવ્ય અને અલૌકિક છે, લૌકિક રીતે ત્યાં જવું જોઈએ નહીં. વળી આ જે સ્થાન છે તે દિવ્ય છે અને અલૌકિક છે, તો લૌકિક રીતે જે આ લૌકિક રીતે એટલે મને એવું સમજાય છે કે આ જે ભુવનોમાં ફરવા ગયા છે જ્યાં એટલે
ફરતા ફરતા ત્યાં ગયા છે એટલે મને લૌકિક રીતે સમજાય છે. તો લૌકિક રીતે ત્યાં જવું ન જોઈએ. તેથી જ વૈરાગ્ય વાળાઓ પણ લૌકિક દ્રષ્ટિથી ત્યાં ગયા, તેથી તેમનો દોષ થયો. વૈરાગ્ય વાળા સંકાદી દૃષ્ટિઓ હતા પણ લૌકિક દ્રષ્ટિથી ત્યાં ગયા, તેથી તેમને પણ દોષ થયો. વળી ચોથું, તે ઉત્તમ દેવોના વિચિત્ર વિમાનોથી શોભતું હોય છે. આ જે વૈકુંઠ છે તે ઉત્તમ દેવોના વિચિત્ર વિમાનોથી શોભી રહ્યું છે. ઉત્તમ દેવોના જે વિચિત્ર વિમાનો તેમનાથી શોભા છે જેની તેવું તે હોય છે. બ્રહ્મા વગેરે પણ તે સ્થાનનો પગથી સ્પર્શ કર્યા વિના અલૌકિક વિમાનોમાં બેસી તેની નીચે રહી તેની સરસાઈ કરાવે છે. બ્રહ્મા વગેરે જે દેવો છે તે પણ એને પગથી સ્પર્શ નથી કરતા, પરંતુ અલૌકિક વિમાનમાં બેસીને તેની નીચે રહીને, સત્યલોક જે છે બ્રહ્માજીને નીચે છે, તો ત્યાં બેસીને નીચે રહીને તેની સરસાઈ એટલે કે તેનું મહાત્મ્ય ગણાવે છે. વેદમયપણું વગેરેથી વિમાનો વિચિત્ર હોય છે તેવા સ્થાનમાં હર કોઈ પ્રકારે ન જવાય. એમાં 2 નંબરની ફૂટનોટ છે. વેદ મારો રથ છે, શ્રુતિનું અનુસંધાન કરવું. અને વિગેરેથી ત્રીજી ફૂટનોટ છે. વિગેરે શબ્દથી ભગવાન કૃપા કહેલી છે. એટલે વેદમય પણ કે વેદ મારો રથ છે એટલે કે આવું વેદમય જે વિમાન છે અને ભગવાનની કૃપારૂપ જે વિમાન છે એથી એવા વિમાનો વિચિત્ર હોય છે, તો તેવા સ્થાનમાં હર કોઈ પ્રકારે એટલે કે એમને કે જેમ તેમ ના જવાય. આ પ્રમાણે 4 પ્રકારની સરસાઈ વાળા વિકુંઠ કોઈ પણ સમયે નાશ ન થાય તેવા સ્થાનને પ્રાપ્ત કરીને મુનિઓ આનંદ પામ્યા. આ પ્રમાણે 4 પ્રકારની સરસાઈ એટલે કે તદ વિશ્વ ગુર્વરીકૃતમ ભુવનૈક વદ્યમ દિવ્યમ અને વિચિત્ર વિભૂતાગ્ર વિમાન સૂચિ. આ જે 4 પ્રકારની જે સરસાઈ છે એ વૈકુંઠમાં કોઈ પણ સમયે નાશ ના થાય તેવું એ સ્થાન છે. એવા સ્થાનને પ્રાપ્ત કરીને મુનિઓ આનંદ પામ્યા. તેનો અલૌકિક ગુણ તેઓએ પણ પ્રત્યક્ષ અનુભવે એવો અર્થ છે. એટલે આજે અલૌકિક જે ગુણ છે વૈકુંઠનો એનો ગુણ આ વિષય પ્રત્યક્ષ અનુભવે છે તેવો અર્થ છે આ સંબંધ હતો. એ તો લૌકિક રીતેનું જે છે એ સમજાતું નથી. વેદમય પણ એ 2 માટે શ્લોકમાં તો મળ્યો છે કે એ લોકો તો ભુવનનો ઉદ્ધાર કરવા માટે ગયા, તો લૌકિક રીતે ત્યાં કેવી રીતે ગયા? 12મા શ્લોકમાં કયા ભુવનનો? આ સંકાદી દૃશ્ય છે ને, તો ભુવનનો ઉદ્ધાર કરવા માટે. કયું ભુવન? ભુવન એવું લખ્યું છે. હા, તો એટલે વૈકુંઠનો ઉદ્ધાર કરવા? ના, એવું નહીં. ઉદ્ધાર કરવા માટે એ તો એમનો પરિચય આપેલો છે. અહીંયા લૌકિક કે સમજવા એમ એટલે 4 તમે કહ્યું એ ઠીક લાગે છે. એમાં ખાલી લખાણમાં પહોંચી ગયા. વેદમય પણ એટલે વાક્ય લખી દેશું. વેદ મારો રથ છે, ભગવાનની કૃપા થી વિમાનો વિચિત્ર હોય છે, એટલે એ વાક્ય રચના સમજાતી નથી. એ પુરુષોત્તમજીએ શ્રુતિ આપી છે ને, છંદાંસી મેં રથાની, ત્યાં વેદમાં વેદમાં જ આ વચન છે કે ભગવાનના રથ ને વેદમય કહેલા છે, વિમાન. આમાં જે અનુવાદ દીધો છે બીજા નંબરમાં, એટલે બીજો પ્રકાર જે બતાવ્યો એમાં ત્યાં ભુવનો એમાં એ જરા છૂટો હોય તો સારું રહે એવું. નહીં તો ભુવનો હોય માત્ર એટલે ભુવન કોને વંદન કરે એવો અર્થ થાય ને. ભુવનો હોય માત્ર વંદન કરવા યોગ્ય પણ કોણ એવો અર્થ થાય. ભુવનો એ માત્ર વંદન કરવા યોગ્ય. ભુવન વૈકુંઠ થયું ને એ રીતે સમજવાનું છે કે આ કંઈક બીજો અર્થ છે કે ઋષિઓએ ભુવન એટલે બીજા જે ભુવનો છે ને એ જ સમજાય છે કે ભક્તિ ફલાણી પણ આ જે વંદન કરવા યોગ્ય છે. એમને જે ભુવનો જે છે આપણે મને એવું ધ્યાનમાં નથી હતું બરાબર, પણ કંઈક એવું સમજાયું આપણે કઈ પણ કે ભુવન એટલે માત્ર લોકોને લેવાના, ભુવન જ લેવાનું, મનુષ્ય લોકો નહીં પણ એટલે માત્ર બરાબર સમજાયું હતું મને. આના પહેલા આવેલું છે ને આ ભુવનનો સંદર્ભ? જે ફરે છે એમાં જ આવે છે.
અમુક સુરતમાં ભૂવો નહીં છે ને જે લખ્યું છે ને એ આધારે આવે છે. પ્રણામ જે છે અહીંયા જે સેકન્ડ લાઈન છે ને 29 પેજ પર કે તેમાં પણ સૃષ્ટિ રચનારી જે યોગમાયા તેણે સૃષ્ટિ માટે આણેલા અનર્થ કેમ ન કરે. તો આ સનકાદિને બ્રહ્માજીએ માનસપુત્ર તરીકે સૃષ્ટિ માટે આણેલા એવી રીતે અહીંયા લેવાનું છે. આ મને આટલું ન સમજાયું. એટલે મને એવું સમજાય કે ભગવાને સૃષ્ટિ રચવા માટે યોગ માયાને એ તો બરાબર છે આપની વાત. બીજું મને એમ સમજાય કે યોગ માયાને જે આજ્ઞા કરી છે હવે જે સૃષ્ટિ કરવાની છે એના માટે જય વિજયને નીચે લાવવાના છે તો એના માટે કે આ લોકો સંખાદી ઋષિઓ ચાલતા ચાલતા તે આવ્યા તો એના માટે જ આવ્યા છે. આજે કૃત્ય થઈ જવાનું છે જે લીલા એના માટે જ એ લોકો આવ્યા છે. એટલે યોગ માયા જ એ લોકોને બલાત્કાર અહીંયા લાગે છે વૈકુંઠમાં. સૃષ્ટિ માટે એટલે યોગ માયા જે સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી ને એટલા માટે યોગ માયા જ એમને લાગે છે. એમ બ્રહ્માજીના એ બી જગ્યાએ આવે. તો પછી અહીંયા સૃષ્ટિ એટલે તો આદિ દૈત્યની સૃષ્ટિ એવી રીતે દૈત્યની સૃષ્ટિ માટે એવું થશે કારણ કે એનાથી તો પછી આ લોકો બે તો આદિ દૈત્ય છે ને. સૃષ્ટિ જે રચવાની છે એના માટે જે સૃષ્ટિ બીજી બધી સૃષ્ટિ પછી ભગવાન પણ અવતાર થવાનું છે ને. દંડોત પ્રણામ. જે અહીંયા ન ગયા વખતે ચેકાવેલું છે અનર્થ કેમ કરે એમ પ્રશ્નાર્થ છે. અનર્થ ના જ કરે ને માયા એ જેને આણેલા છે એમ એવું સમજાય છે. જે પ્રણામ. કેમ કરે કે કેમ ના કરે. વૃંદાવન વાળી પ્રેસ છે કથમ અનર્થમ ન કરિષ્યંતી એવું વૃંદાવન પ્રેસ વાળી પ્રત છે એમાં આમ કહ્યું છે. તો તમને જે પણ ઠીક લાગે તે લઈ શકો છો. એટલે કરે જ અનર્થ એવું તાત્પર્ય લો. બાકી કૃષ્ણ મુખથી લો તો અનર્થ કેમ ન કરે વાત તો એ છે ને. અને જો પ્રશ્ન રૂપમાં હોય કે અનર્થ કેમ કરે એવું જો પ્રશ્ન હોય તો પછી એના ઉત્તર છે કે આ કારણથી કરે. સૃષ્ટિ એટલે આ બ્રહ્માજીએ જેમને પ્રકટ કર્યા છે માનસ પુત્રોને એ લેવા છે કે આ નીતાબેને કહ્યું એ બધું જ લેવાય છે. યોગમાયા તો સર્વ સૃષ્ટિ કરનારી છે ને ભગવાનની સહાયિકા એ બધાની જ કરે છે તો સૃષ્ટિ. અને જે અહીંયા જે કહ્યું છે ને કે વેદમય એ ભગવાન વેદ મારો રથ છે શ્રુતિનું અનુસંધાન કરવું. અને અહીંયા નીચે 28મા પેજમાં છે સેકન્ડ લાઈન આવી ને સુબોધનીજીની કે પરંતુ પોતાના યોગના બલથી પ્રાપ્ત કરેલું હિત કરનારું થતું નથી. તો આ જે એમને યોગનું જે બલ સાધન પ્રાપ્ત કરેલું છે યોગનું બલ તો એ તો વેદ થકી જ પ્રાપ્ત કર્યું હોય એવું ના હોય. તો પછી એ અહીંયા એને આવી રીતે કેમ કહ્યું છે. પછી એવું કહ્યું છે કે તેવા સ્થાનમાં હર કોઈ પ્રકારે ન જવાય. આ મને અહીંયા જોડું છું પણ મને સમજ નહીં પડતી કે જોડવાનું કે નહીં જોડવાનું. શું જોડવું છે? તે સનત કુમારનું કહ્યું ને કે ભક્તિથી જ પ્રાપ્ત કરેલું તે સ્થાન હિત કરનારું થાય છે પરંતુ પોતાના યોગના બલથી પ્રાપ્ત કરેલું હિત કરનારું થતું નથી. અને પછી નીચે કહ્યું કે વેદમયપણું વગેરેથી વિમાનો વિચિત્ર હોય છે તેવા સ્થાનમાં હર કોઈ પ્રકારે ન જવાય. પછી એમાં એવું કહ્યું છે કે વેદ મારો રથ છે. તો આ સનત કુમારો માટે પણ આ યોગનું જે બલ છે એ તો વેદ થકી જ આવ્યું હશે ને તો એ એમની સાથે જોડાય ખરું.
વેદથી આવ્યું એમ એવું કેવી રીતે સમજાય? એ જ મને નથી ખબર, એ જ હું પૂછી રહી છું કે એ જોડાશે. ના, યોગ પર અલગ વસ્તુ છે. હા, જી જી જી. અને આ જે ગયો શ્લોક થયો ને એમાં નીતાબેનનો પણ પ્રશ્ન હતો અને આ મને નહીં સમજાયું. ત્રીજી લાઈન છે 28મા પેજમાં, ખોટી રીતે નિર્વાહ ન થાય એવી પણ ચિંતા રહેતી નથી. એમાં એ ખોટી રીતે ત્યાં વૈકુંઠમાં કેવી રીતે નિર્વાહ એ ન ખબર પડી. હા, એમાં તો શું હતું કે હા, કોઈનું સમાધાન કરવું હોય તો. પ્રણામ છે. ખોટી રીતે નિર્વાહ ન થાય એટલે ખોટી રીતે એટલે સાચી રીતે નિર્વાહ થાય એમ આપણે જોઈએ તો પણ સાચી રીતે નિર્વાહ થાય એવી પણ ચિંતા રહેતી નથી. કેમ નથી રહેતી ચિંતા? તો કે છે આ લોક જ ભગવાનનો છે, ભગવાન એના પતિ છે, ભગવાન પાલન કરનારા છે, તો ચિંતા કોઈ પણ રીતે રહેતી નથી. સાચી રીતે નિર્વાહ થાય તોય પણ નહીં, એટલે દેહ વગેરે નિભાવવાની ચિંતા પણ હોતી નથી. અને ખોટી રીતે નિર્વાહ ન થાય એવી પણ, કેમ કે ભગવાન પાલન કરનારા છે એટલે એવું અહીંયા સમજાય છે. એટલે આ તમે ખોટી રીતે જે કહ્યું એ ચિંતા સાથે જોડ્યું, નિર્વાહ સાથે નહીં જોડ્યું. એટલે ખોટી રીતે નિર્વાહની સાથે જોડીએ તો કેવી રીતે સમજવાનું? એટલે દેહ વગેરે ભગવાન જ નભાવવાના છે એટલે ચિંતા નથી, અને એટલે કોઈ ખોટી ચિંતા પણ રહેતી નથી, એ બરાબર છે. પણ નિર્વાહ ન થાય ખોટી રીતે એ ખબર ન પડી. દેહ વગેરે નિભાવવાની ચિંતા નથી હોતી, એ દેહનો ખોટી રીતે નિર્વાહ ના થાય એવી પણ ચિંતા રહેતી નથી. એમ દેહનો નિર્વાહ ખોટી રીતે ના થાય અને દેહનો ખોટી રીતે નિર્વાહ ન થાય એવી પણ ચિંતા રહેતી નથી. એટલે સાચી રીતે નિર્વાહ થાય એમ સમજી શકાય ને, હું એમ કઉ છું. બે માઇનસ માઇનસ કાઢી નાખીએ તો સાચી રીતે નિર્વાહ થાય એવું આપણે લઈએ તો એની પણ ચિંતા નથી કે મારું શું થશે, મારા દેહનો નિર્વાહ કેવી રીતે થશે એવી પણ ચિંતા થતી નથી. એમ નિર્વાહ તો આપણે શું લેવાનું, નિર્વાહ. ના, અહીં કેવું છે, મને એવું લાગે છે કે વૈકુંઠ છે. હવે ત્યાં આ વગરના બધી ત્યાં જન સમાજ પણ એ છે ને. આ થાય ક્યારે? ખોટી રીતે નિર્વાહ ક્યારે થાય? સંગાત સંજાય તે કામ. જો અહીં કામના વાળાઓ સાથે આપણે રહીએ છીએ તેથી ખોટી રીતે નિર્વાહ થાય, પણ ત્યાં એવા કોઈ છે જ નહીં કે જ્યાં આપણને વિચારો પણ થાય ખોટા, તો નિર્વાહ કેવી રીતે ખોટી રીતે થશે? વૈકુંઠ છે ને, કુંઠામાં ખોટી રીતે નિર્વાહ થઈ રહ્યો છે દેહનો, પણ જ્યાં કુંઠા જ નથી ત્યાં દેહનો નિર્વાહની ચિંતા જ નથી. મને એવું લાગે છે કુંઠામાં જ બધા દોષો થઈ રહ્યા છે ને. પ્રણામ સરદાવા. ભગવાન અહીંયા ભરતા છે. ભર્તુર્મિથ સુયશસ કથનાનુરાગ. તો તેષામ પરિજ્ઞાનાર્થમ લક્ષણમ આહ ભર્તુઃ ઇતિ સહિ અત્રાપી પરિપાલક. ભગવાન અહીંયા પણ પરિપાલન કરનારા છે. તેન દેહાદિ નિર્વાહ ચિંતાપી તેષામ નાસ્તિ. તેથી દેહ વગેરેના નિર્વાહની ચિંતા પણ તેઓને નથી. અન્યથા નિર્વાહોપી ન ભવેદિતિ ચ. હવે આમાં અન્યથા પછી નિર્વાહ, એમાં અન્યથા અલગ પદ માનો અને નિર્વાહ અલગ માનો તો એનો એક અર્થ બીજી રીતે થશે, અને અન્યથા નિર્વાહ એમ સમસ્ત પદ માનો તો મને એમ છે કે આ નાનુભાઈએ એને એક પદ માનીને એને અર્થ કર્યો છે. અન્યથા નિર્વાહ એટલે ખોટી રીતે નિર્વાહ, અને અન્યથા એટલે નહીં તો શું કે છે આ પૂછી જોઈએ. 25મો શ્લોક છે ને.
હા, એટલે મને લાગે છે કે આ ખોટી રીતે નિર્વાહ એ અનુવાદમાં જ કંઈક ધાંધલી થઈ ગઈ છે. એના સ્થાને નહીં તો એવું કરવું એ વધારે ઠીક છે. મૂળમાં પણ અન્યથા એ જુદું પદ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ભગવાન ભરતા છે અને એ જ પરિપાલક છે. તે અહીંયા પણ એ પરિપાલક છે. એટલે દેવ વગેરેના નિર્વાહની ચિંતા તેઓને નથી. નહીં તો નિર્વાહોપી ન ભવે. જો ભગવાન પરિપાલન કરનારા ન હોય તો નિર્વાહ પણ ન થઈ શકે. તો ખોટી રીતેની જગ્યાએ નહીં તો એવું કરી દેવું જોઈએ. એવી પણ ચિંતા રહેતી નથી. હા, એ કરી નાખો. જે જગ્યાએ છે. નહીં તો અને છેકી દેવાનું. એવી પણ ત્યાંથી ચેકી નાખવાનું છે. નહીં અને ખોટી રીતે એ પણ કાઢી દો. અને ખોટી રીતે એની જગ્યાએ નહીં તો નિર્વાહ પણ ન થાય. હજુ પણ અન્યથા નિર્વાહોપી ન ભવે ઇતિ ચ. એમાં ઇતિ ચ ઓર છે એટલે બે વાતનો અહીંયા સમુચ્ચય કરેલો છે કે ભગવાન પરિપાલક છે, તેથી તે વગેરેની નિર્વાહની ચિંતા પણ તેઓને નથી. નહીં તો નિર્વાહ જ ન થાય એવું પણ છે. એવું પણ છે. ઇતિ ચ એટલે એનો અર્થ એવો થઈ શકે. એટલે ભગવાન જો પાલન ન કરે તો નિર્વાહ પણ ન થાય. એક આ પ્રશ્ન પ્રણામ છે. વેદમય પણ કહ્યું ને છે, તો વેદ મારો રસ છે સ્મૃતિનું અનુસંધાન કરવું. પછી વિઘેરેથી એટલે ભગવાનની કૃપા કહેલી છે. તો કેવી રીતે અહીંયા જોડાતું નથી મારાથી કે વેદ મારો રથ છે સ્મૃતિને જોવું. પછી વિઘેરેથી વિમાનો વિચિત્ર હોય છે. એ નથી સમજાતું. ભગવાનની કૃપા વાળા જ આવું વિમાનો પ્રાપ્ત કરી શકે. એમ વેદમાં છે કે ભગવાનની કૃપા જોઈએ બીજો કોઈ આદિ ઇત્યાદિ કઈ અહીંયા છે કે છે? જોઈ લઈએ મૂળમાં. नहीं तादृशं यथा कथंचित् न गन्तव्यं चतुर्विधोत्कर्षहितं वैकुण्ठं कदापि भङ्गरहितं स्थानं नित्यमुदमापु तस्य अलौकिको धर्मो तैरपि प्रत्यक्षीकृत इत्यर्थ. तो નથી. આમાં જ છે છંદોમયત્વાદિના વિમાનાનામ વિચિત્રતા. છંદોમયત્વ આદિના. અહીંયા જે આદિપદ છે એમાં આદિપદનો મતલબ ભગવાનની પ્રસન્નતા. એટલે અહીંયા જે રથ છે એને છંદોમય કહે છે. એમાં શ્રુતિ પ્રમાણ તરીકે આપી છંદાંસી મે રથો ભવત. અને એમાં છંદોમયત્વ આદિ એ આદિપદથી અહીંયા ભગવત પ્રસન્નતા કે કૃપા. હા,
એટલે એમાં છે કે 12મા શ્લોકમાં પણ આમાં નહીં, સીધું સીધું જ છે. ભુવનો એટલે ઋષિ. વગેરેથી ભગવાનની કૃપાથી, કૃપા એમ કહીએ આપણે તો વેદ મારો રથ છે એ કહ્યું. પછી વગેરેથી વિમાનો વિચિત્ર હોય છે, તો ભગવાનની કૃપાથી આવા પ્રકારના વિમાનો હોય છે, એવું કેવી રીતે જોડ્યું છે સમજ પડતી. હા, એ રીતે જ, એ રીતે. તો વિચિત્ર વિબુધાગ્ર વિમાન શોચિ, એમાં આ જે વિમાન છે એની વિચિત્રતા બતાવી છે. એ વિચિત્રતામાં એમ સમજો કે ભગવાનની કૃપાથી એ વિમાનો વેદમય છે, એવી રીતે. એના અતિરિક્ત પણ જેમ અપ્સરાઓ ગંધર્વના પ્રસંગમાં એમ આવ્યું હતું કે એ વિમાનો ભોગાર્થ પ્રદાન કરવામાં આવે છે, અથવા એ વિમાન પદથી ભોગ સૂચિત કરેલો છે. તો એ દિવ્ય ભોગ ભગવત કૃપાથી કે ભગવાનની પ્રસન્નતાથી એમને પ્રાપ્ત થાય છે. ભગવતી સ્ત્રીઓમાં એવું જાય કે નમન કરવાથી લોકોને આવા વિમાનો પ્રાપ્ત હા, એટલે જે તો પછી આ વાક્ય એવી રીતે થશે ને કે વેદમય પણ વગેરેથી વિમાનોની વિચિત્રતા હોય છે, એવું જે વિગ્રહનો અર્થ ભગવાનની કૃપા. વેદમય પણ ભગવત કૃપાથી વિમાનોની વિચિત્રતા હોય છે, એવું થઈ જશે જે વાક્ય. તો સુંદર છે. ભુવનો માત્ર વંદન કરો એટલે સનત કુમારો આદિ. ભુવન મતલબ લોક, જે પણ લોક છે તે બધા. કેમ કે આ વૈકુંઠ છે એ સર્વોચ્ચ છે, તેનાથી નીચેના જેટલા પણ છે એ બધા ભુવનો, એ બધાથી એ નમસ્કરણીય છે. પગથી ગણવા યોગ્ય નથી. હા, એટલે ત્યાં એ રીતે ન જવું જોઈએ. જેમ ગિરિરાજ વગેરે ઉપર આપણે જવાનું ટાળતા હોઈએ છીએ તે પ્રમાણે, કે જેમ ગોવિંદ સ્વામી વગેરેનો આવે છે એમનાજીમાં પગ ન રાખતા, તે રીતે. આ છે બધું પછી વિશ્વના ગુરુના અધ્યક્ષપણા વાળું ભુવનોએ વંદન કરવા યોગ્ય, આ બધું ચારે ચાર વૈકુંઠ માટે જ કહી રહ્યા છે. એ તો દોષ બતાવવા માટે આમનો. ગયા 25મા શ્લોકમાં વૈકુંઠમાં જવાનું સાધન કયા, અને અહીંયા જે સનકાદી છે એટલે ત્યાં હરિને અનુસરવાથી એમ કહ્યું. અને અહીંયા જે સનકાદી છે એમને યોગ માયાના બલથી આ સ્થાન પ્રાપ્ત થયું છે. તો બેમાં સૃષ્ટિ લીલાનો, લીલા સૃષ્ટિનો ભેદ એવી રીતના જે લીલા સૃષ્ટિના જીવો છે એના કારણે આ પ્રકારે બતાવ્યું છે. આ થોડું મને બે શ્લોક કેવી રીતે હા, કોઈને સમાધાન કરવું હોય તો. સંસ્કારી ઋષિ આવા હતા, દોષ રહિત વગેરે, પણ ત્યાં ગયા, એટલું થઈ ગયું. પણ હવે જે આ જે યોગ સૃષ્ટિ થવા જઈ રહી છે એમાં જે કાર્ય થવાનું છે એના માટે સંસ્કારી કઈ આવે તો બરાબર. એ તો તમે તમારા નિરૂપણમાં જ થયું, એ તો થઈ એમ નહીં. એટલે હું એવી રીતે પૂછું છું કે 25મા શ્લોકમાં તો વૈકુંઠમાં જવાનું સાધન આપણને સમજાવ્યું કે હરિને અનુસરવાથી, અને પછી બીજું જે પણ આપણને સમજાવ્યું તે. અને અહીંયા આગળ એમ કહેવામાં આવ્યું કે જે સનકાદી છે એમને યોગ માયાના બલથી પ્રાપ્ત કરેલું આ સ્થાન છે. હા, તે વૈકુંઠ યોગ માયાના બલથી પ્રાપ્ત કર્યું, એવો વાક્યનો સંબંધ છે. તો આને કેવી રીતે સમજવાનું એમ? યોગ માયાના બલ ભક્તો તો હતા ને, સિદ્ધ થઈ ભક્તો તો હતા નહીં યોગ માયાના બલથી. એટલે તમે જે કહો છો કે સૃષ્ટિ મને એમાં ખબર નથી, લીલા સૃષ્ટિ લીલાના. એટલે હવે જે થવા જઈ રહ્યા છે એના માટે તો એ અહીંયા આવ્યા. અત્યારે વૈકુંઠ નું ઉત્તમ પણ બતાવી દીધું, 17 થી 25 શ્લોક સુધી દોષ રહી છે આ બધું કરીને, અને એનું સાધન પણ બતાવ્યું. હવે આ લોકો બે સાધન છે, એક તો યોગ માયાના બલથી કે ભક્તિથી. ભક્તિથી પ્રાપ્ત થતું હોત તો એ લોકોને આવું અહિત કરનારું ના થાય.
શું પ્રશ્ન જય શું છે? જય દંડવત હા, પ્રણામ. બોલ. હું ટ્રાય કરું છું. અહીંયા જે કીધું છે કે તેમાં પણ સૃષ્ટિ રચનારી જે યોગ માયા તેણે સૃષ્ટિ માટે આણેલા, એટલે યોગ માયાએ સનત કુમારને જે ફરતા ફરતા હતા ઈ અહીંયા એમને લાવીને અહીંયા ઉભા રાખ્યા છે વૈકુંઠ પર. કારણ કે મુક્તોની ઉત્પત્તિ કરવાની પ્રભુની જે લીલા છે સૃષ્ટિ સર્ગમાં, ઈ અહીંયા પર્પઝ લાગી રહ્યો છે કે એ લીલા કરવી છે. એટલે પ્રભુએ યોગ માયા દ્વારા એ લોકો જે ફરતા ફરતા હતા તે લોકોનું ડિસાઇડેડ નહોતું કે અમારે વૈકુંઠ પર જવું છે, પણ અનાયાસે અહીંયા પહોંચી ગયા છે એવું સમજાય છે. જય દંડવત પ્રણામ. પ્રભુને આ પ્રકારની આગળ લીલા કરવી છે એના કારણથી આ થયું છે એ જ સંદર્ભ રાખો. હા, એ તો સ્પષ્ટ જ છે ને, મૂળ શ્લોકનો જે અભિપ્રાય છે. એટલે મને પ્રશ્ન આનાથી સમાધાન થઈ ગયું છે પણ તોય એટલે પ્રશ્ન એવો હતો મને કે આગળ તો વૈકુંઠ પ્રાપ્તિનું સાધન કયું, હરિને અનુસરવું આદિ જે પણ છે તે, અને હવે અહીંયા જે કહેવા માંગે છે એ સનકાદી વગેરે જે છે એમને આ પદ યોગ માયાના બલથી વૈકુંઠ એમને પ્રાપ્ત થયું છે. તો એ કેવી રીતે એમ, એટલે પ્રભુ હવે આગળ આ લીલા કરવા ઈચ્છે છે એટલે ભગવાને યોગ માયાને આજ્ઞા કરીને યોગ માયાથી આ ત્યાં પધારે છે. એવી જ રીતે હરિનું અનુસરણ નથી કર્યું એમ આપણે સમજી શકાય. આગળ 25 માંથી આને જોડીએ તો હરિનું અનુસરણ આ લોકોએ નથી કર્યું તો પણ વૈકુંઠમાં આવ્યા છે તો કેમ આવ્યા? યોગના બળ. એવું એ નામ હતું ને પુરુષોત્તમ સહસ્ત્ર નામ વૈકુંઠાધિપતિ, એ મને આ શ્લોકમાં આવે એવું લાગે છે. અચ્છા, જે મને ક્વેશ્ચન છે પૂછું? દંડવત પ્રણામ. હા, આગળના 25મા શ્લોકમાં એમણે પણ પૂછ્યું તો પણ એ ક્વેશ્ચન રહી ગયો કરવાનો, જે આપણે ખોટી રીતે નિર્વાણની ચિંતાની વાત આવી એની નીચે એની આગળ જ છે કે સુંદર યશ શબ્દથી વિષયનું ઉત્તમપણું કહેલું છે. યશનું કીર્તન કરવાથી ધર્મ થાય તે માટે લૌકિક પુરુષોના યશનું પણ કીર્તન કરવામાં આવે છે. તો અહીંયા લૌકિક પુરુષો એટલે કોને ઇન્ડિકેટ કર નહીં સમજાયું છે. દંડવત પ્રણામ. લૌકિક પુરુષ એટલે અહીંયા જ સમજીએ, લોકમાં અત્યારે બધાની આપણે વાહવા કરીએ છીએ તે જે મોટા માણસો દેખાય એમને, તો એ આપણું કામ કર્યું ધર્મ થાય ને. યશ અને સૂર્ય વચ્ચેનો ભેદ બતાવી રહ્યા છે. સુ ઉપસર્ગનો અહીંયા સુંદર યશ આટલું વિશેષ છે, જન્મ જ્ઞાન ભક્તિ થાય, ધર્મજનક છે. પણ એટલે મને લૌકિક પુરુષો જે ઇન્ડિકેટ કરી રહ્યા છે એમાં કોને લેવા એમ? ખાલી યશ માટે લૌકિક પુરુષોને કીધું છે એમ કે પર્ટિક્યુલર લૌકિક પુરુષ કોઈને ઇન્ડિકેશન કરી રહ્યા છે એમ? મેં કીધું લૌકિક પુરુષો એટલે અત્યારે હાલમાં જે આપણે બધાની ગુણગાન ગાઈએ છીએ તો આપણું કઈ કામ થાય લૌકિક રીતે, એ જ હું તો સમજી છું. પછી બીજું કઈ બતા. કારણ કે અહીંયા યશનું પણ કરીને અહીંયા કીર્તન કરવામાં આવે છે, પરંતુ આ યશ ધર્મ જ્ઞાન અને ભક્તિ ઉત્પન્ન કરનારો હોવાથી સુંદર યશ છે. એટલે જે લૌકિક પુરુષોનું પણ યશ કરવામાં આવે છે તે પણ અહીંયા ધર્મ જ્ઞાન અને ભક્તિ કરનારો હોવાથી સુંદર યશ છે. તેથી જ આ કહેવામાં પ્રેમ હોય છે. પાછું એને બી જોઈન કરી રહ્યા છે, એટલે લૌકિક પુરુષો નથી બેસી રહ્યું મારાથી. લૌકિક પુરુષોનો યશ નહીં, લૌકિક પુરુષોના યશનું પણ કીર્તન કરવામાં આવે છે, જેમ આપણે અત્યારે કરી રહ્યા છીએ બધાનું નેતાઓનું તે. પરંતુ આ યશ એટલે કે જે સુંદર યશ છે ભગવાનના ગુણગાનનું, એનું એ યશ કરવાથી ધર્મ જ્ઞાન અને ભક્તિ ઉત્પન્ન કરનાર હોવાથી સુંદર યશ છે. લૌકિક પુરુષોનો નહીં, પણ આ ભગવાનની ચરિત્રનું ગાન કરે છે જે પરસ્પર એની વાત છે. હા, એટલે આ લૌકિક પુરુષોના યશનું પણ કીર્તન કરવામાં આવે છે. એ ખાલી યશ માટે જ હશે ને સુંદર યશથી ઉપરની લાઈન ને પછીની લાઈન છૂટી પાડી, બરાબર ને? પરંતુ કરીને. હા, સમજાયું. હા બેન. હા, એવું ના સમજાય કે લૌકિક એટલે જેમ કે મહાપુરુષો ભૂતલ પર આવે છે, હવે આપણે એમના જે ગુણગાનો ગાઈએ છીએ, એમની જે
એનો સ્વભાવ, એમની જે વ્યવહાર, એ બધાનો આપણે ગાઈએ છીએ તો એનાથી આપણામાં પણ આવે છે ને એ ગુણો, તો એના યશ ગાવાથી પણ ભક્તિ તો વધે છે. તો એ સંદર્ભમાં નથી લાગતું મને, અહીં એ લાગ્યું કે મહાપુરુષોના લોકમાં આવેલા મહાપુરુષોનો યશ, એવું ન થાય જીજી? પ્રણામ. પરંતુ કઈને લીધું છે એટલે એને તો સાઈડ પર કરી દીધું ને આ યશ. તો અત્યારના જે મહાપુરુષો આપણે જે અત્યારે ગુણગાન ગાઈએ તો એનાથી તો આપણને ધર્મ તો પ્રાપ્ત થાય જ છે ને. આ તો જે ધર્મ પ્રાપ્ત નથી કરાવતા એવા લૌકિક પુરુષોની વાત છે. એ કઈ મને સમજાયું નહીં. શું એ કે છે કે લૌકિક પુરુષો અત્યારના જે મહાનુભાવ હોય છે મહાપુરુષો, એમનું પણ આપણે યશ ગાઈએ તો આપણને બી એ ધર્મ જ્ઞાન વગેરે પ્રાપ્ત થાય છે ને એમ. તો એ લૌકિક પુરુષો લેવાના કે પછી શું લેવાનું એમ? લૌકિક હા, પરંતુ કીધું એટલે પછી આ લૌકિક પુરુષો તો બાદ કરી દીધા ને, એમને બાદ જ કરી દીધા. અને પછી સુંદરયશ ભગવાનના જે આવે એની વાત આવી. મને એવું સમજાય છે. પછી તો જે કરાવે સુંદર યશ તો એ જ ગાય છે ને, તેનાથી આપણે જો અત્યારે આપણે બેઠા છીએ આપણે બધું કરી રહ્યા છીએ એના યશનું ગાન, પછી મહાપ્રભુજી જેવાઓનું. તો આ લોકમાં પધાર્યા છે ને આપણે લૌકિક, ભલે એ લૌકિક નથી પણ લોકમાં તો પધારીને 84 ને લો, તો એ બધું નહીં લેવાય એમ પૂછું છું હું. જય જય કે આના પહેલા શાયદ આ વિષય આવ્યો હતો ને કે કયું બધા પ્રશ્ન થયા હતા ભગવત કથાનો સંબંધમાં. હા હા, કોની પાસે કરવું? ગંધર્વો અને અપ્સરાઓનું આવ્યું હતું ને ત્યારે કે યશ ગાય છે ભગવાન વૈકુંઠમાં. 25 કીધું તે દૈત્ય વગેરેની કથા. હા, દૈત્ય વગેરે. એટલે જે આપણે જલવેદના સંદર્ભથી આપણે જોયું હતું કે ભગવત કથા પણ લોકમિશ્ર ગુણથી કરવામાં આવતી હોય એવું સંભવ છે, અને લૌકિક કથા એનો અર્થ ભગવત પરક કરીને પણ કરવામાં આવે તેવું પણ સંભવ છે. જેમ આધુનિક ફિલ્મી ગીતો છે વગેરે છે એનો સાંભળીને એને ભગવાનના સંબંધમાં એની ભાવના કરતા હોય તે રીતે, એ તો બધું સંભવ છે. અહીંયા જે મુદ્દો છે વિચારવામાં આવી રહ્યો છે એ શું છે એ જોઈ લેવું જોઈએ પહેલા. બ્રહ્મા એમ કહી રહ્યા છે કે આ વૈકુંઠમાં કોનો પ્રવેશ થઈ શકે છે કે જે પોતે અહંકાર રહિત છે, જેને કારણે જેમનું વર્તન આપણા જેવો હોય પણ ઈચ્છનીય છે, એટલે આપણે પણ જેમનું અનુકરણ કરવું જોઈએ એવું જ એમનું ચરિત્ર છે. અને જે લોકો પોતાના પતિ એટલે કે ભગવાનના સુયશને પરસ્પર પ્રેમથી કહે છે ને એટલો પ્રેમોદ્રેક થઈ જાય છે કે વિકલ થઈને એમના અશ્રુ રોમમાંથી બહાર પ્રકટ થઈ જાય છે, એને કારણે એમના દોષ પણ બધા નિવૃત્ત થઈ જાય છે. તો એવા જે હરિને અનુસરનારા છે એ આપણાથી પણ ઉપર એટલે સત્યલોકથી પણ ઉપર વૈકુંઠમાં પ્રવેશ કરવાના અધિકારી હોય છે. તો પોતાના પતિ હર્તુઃ સુયશસઃ મિથઃ કથનાનુરાગ વૈક્લવ્ય બાષ્પકલયા પુલકીકૃતાનાઃ. તો પોતાના પતિના સુયશને પરસ્પર કહે છે. તો અહીંયા પોતાના પતિ એ તો ભગવાન માટે બ્રહ્મા કહી રહ્યા છે, પણ યાદી પોતાના પતિ શબ્દથી જેમનો જે પતિ માન્યો હોય જેણે તે એનો યશ જે ગાતા હોય, અંધભક્ત હોય કે ચેલાઓ હોય કે ચમચાઓ, તો એમને પણ કંઈક તો પ્રાપ્ત થાય છે ને.
તો એમ કહી રહ્યા છે અહીંયા. તો આ પદનો પ્રયોગ કેમ કરેલો છે અહીંયા? ત્યાં ગયું સુંદર યશ શબ્દથી વિષયનું ઉત્તમપણું કહેલું છે. યશનું કીર્તન કરવાથી ધર્મ થાય. એટલે જે જેના ઉપાસક હોય એમણે એના યશનું કીર્તન કરવું જોઈએ. આ સામાન્ય સિદ્ધાંત છે. એનાથી ધર્મ થાય છે. તે માટે લૌકિક પુરુષોના યશનું પણ કીર્તન કરવામાં આવે છે. શા માટે લોકમાં પણ લૌકિક પુરુષો યશ ગાય છે? તો એટલા માટે કે એમને પણ એનાથી કંઈક પ્રાપ્તિ થાય. હવે એનું વ્યાવર્તન કરે છે કે લોકમાં જે લૌકિક પુરુષોનું યશ ગાય છે એનાથી ધર્મ જ્ઞાન કે ભક્તિ ઉત્પન્ન થતા નથી. પરંતુ આ તો સુયશ છે. એટલે સુયશ એટલે પોતાના અલૌકિક જે પતિ ભગવાન છે એમના યશનું ગાન આ કરી રહ્યા છે પરસ્પર. તેથી ધર્મ જ્ઞાન અને ભક્તિ આ સુયશના ગાનથી થાય છે. આ વાત છે. હવે આમાં જે સમજાતું હા જે સમજાયું એકદમ સરસ. પરંતુ આ સુંદર એડ કરી દઈએ ને તો તરત છૂટું પડશે. પરંતુ આ સુંદર યશ ધર્મ જ્ઞાન અને ભક્તિ ઉત્પન્ન કરે. હા જે દંડવત પ્રણામ થયું. હા અહીંયા નીકળતા આંસુઓની કલાથી રોમાંચિત થાય. અહીંયા ત્રીજી ફૂટનોટ જે આવે છે ને ત્યાં તેના આંસુઓ મુખમાંથી બહાર નીકળે છે. બહુ પૂછવા લાયક પ્રશ્ન નથી પણ કહેવાયું નહીં. મુખમાંથી એટલે રૂવાડાના છિદ્રોમાંથી રોમોદ્ગમ એમ એને અશ્રુ કેમ કહેવાય? અશ્રુ કહી શકાય. અશ્રુ શબ્દનો તો પ્રયોગ નથી ક્યાંય પણ. કથાનુરાગ વૈક્લવ્ય બાષ્પ કલયા. આંસુઓ અહીંયા ગુજરાતીમાં અનુવાદ આંસુઓ લખે. આંસુઓ મુખમાંથી બહાર નીકળે. બાષ્પ કલા એવું કરી દો ને. મૂળમાં જે શબ્દ છે ને એનો છે. આગળ જેમને કરવું. એક મિનિટ એવું કોન્ટેક્ટ નું હતું ને જોયેલાબેન એટલે પૂછી લઉં કે અવાજ આવતો નથી. અચ્છા એક જ સેકન્ડ આવે છે. હા હવે આવે છે. હા તો આગળ જે કહ્યું ને કે ઓલું ભગવદ આશ્રય કરે તેને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. અને અહીંયા કહ્યું કે આ લોકોને વૈકુંઠ યોગમાયાના બલથી. તો એમાં જસ્ટ મને પૂછવું હતું કે એવી રીતે લઈ શકાય કે આશ્રયથી વૈકુંઠની અંદર આપણને જવા મળે એવી રીતે કોઈ બી એવી રીતે. અને અહીંયા ખાલી યોગમાંથી એમને વૈકુંઠના દ્વાર સુધી જવા મળ્યું, વૈકુંઠમાં નથી જવા મળ્યું. તો એવું લઈ શકાય છે? હા લઈ લો. જી જી પ્રણામ. એટલે 7મા ઉપર પહોંચ્યા એટલે સુધી જવાય એમ. અહીંયા જે વેદમયપણું કહ્યું છે ને એ મને હજુ સમજાતું નથી. એટલે આપણે મય પ્રત્યય લગાડીએ તો વેદમાં જે ડૂબેલો છે એટલે કે જેને સંપૂર્ણ વેદનું તાત્પર્ય ખબર પડી ગયું છે એ, અને ભગવાનની કૃપા એટલે વગેરેથી ભગવાનની કૃપા. એટલે આ બે લઈને એ લોકો જ વૈકુંઠમાં જઈ શકે છે. અને એ લોકોના વિમાનો એ વૈકુંઠમાં શોભી રહ્યા છે. એવી રીતે લેવાશે આ
એ વેદમયપણું અને વિગેરેથી બે અલગ અલગ કર્યા છે એનાથી ભક્ત એવો અર્થ થાય છે. અમને પૂછ્યું એટલે સમજાયું. વેદમય એટલે કે જ્ઞાનીઓ હોય છે અને ભક્તો હોય છે એ લોકો વૈકુંઠમાં જઈ શકે. પ્રશ્નમાં નથી સમજાયું બરાબર, પણ એટલે મને આટલું સમજાયું એમને કીધું ને. તો કદાચ ખબર નહીં આવા અવાજ સંભળાતો હશે કે નહીં. થોડી દીનતા ત્યાગ કરીને મને એમનો પ્રશ્ન નથી સમજાયો, પણ એ વેદમય પણ બોલ્યા ને એટલે મને એવું લાગ્યું કે જે જ્ઞાનીઓ છે વેદમય એટલે જ્ઞાનમય, અને ભગવાનની કૃપા એટલે કે ભક્તો એ લોકોને વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરી શકે છે એમ, એવું મને અત્યારે સમજાય. થોડું એમનો પ્રશ્ન મને નથી સમજાયો શું કહેવા માંગે છે, મને આટલું સમજાયું. પ્રશ્ન હતો મૂળમાં વિચિત્ર વિમાન છે. વિચિત્ર વિમાનનો અર્થ આચાર્ય ચરણો એમ કર્યો કે વિમાન વેદમય છે, પછી વગેરે વેદમય વગેરે. તો આ એની વિચિત્રતા છે. એમના માટે એમનો આ પ્રશ્ન થયો વેદમય એટલે વેદમય નો મતલબ શું, તમે એમ પૂછવા માંગો છો? તમને પૂછ્યું? હા, એટલે હું એવું સમજી કે વેદમય એટલે જેને વેદ સંપૂર્ણ રીતે જાણે છે અને એનું તાત્પર્યનું જ્ઞાન છે અને એના કારણે એ વૈકુંઠમાં પહોંચ્યા છે અને એમને પણ આવું વિમાન પ્રાપ્ત થયું છે, એવું હું સમજી વેદમયપણું એટલે. હું જે કહું છું એ જે કહી રહ્યા છે. અચ્છા, જ્ઞાનીઓને વેદ જેને પ્રાપ્ત કર્યા છે એટલે આ જે વિમાન છે એક પહેલા તો વિમાન કેવું વિમાન? વિચિત્ર વિમાન. કોનું વિમાન? વિબુધો દેવતાઓનું વિમાન. એમાં એના જે અગ્રણીઓ છે તે તો વિચિત્ર વિબુધાગ્ર્ય વિમાન એવું છે. તો આ એવા વિમાનમાં બેસીને વૈકુંઠ છે એના એ દર્શન કરે છે, જેથી એમના ચરણથી એનો સ્પર્શ ભૂલે ચૂકે થઈ ન જાય એવું આ વિમાન છે ને એવા આ દર્શન કરનારાઓ છે. એટલે એમાં કોઈ પણ વ્યક્તિ જઈ ન શકે, ગમે તે વ્યક્તિ ન જઈ શકે. હા, હવે ક્લિયર થયું. એકચ્યુઅલી હું એને વૈકુંઠમાં જે વિમાનો શોભી રહ્યા છે ને એની સાથે જોડતી હતી, પણ આ તો બ્રહ્માજી વગેરે બીજા બધાના વિમાનોની વાત છે. હા, હવે સમજાયું ને તે. પ્રણામ જીજે. દર્શન કરી રહ્યા છે એની વાત છે. ઓલા વિમાનો જુદા છે જેનું વર્ણન આગળ આવ્યું તે. એક જ સમજી આ બધા પ્રાઇવેટ જેટ છે. એક વિમાનનો વર્ણન કર્યું એટલે ઓર જ બતાવે એવું હોય છે એનું વૈકુંઠાધિપતિ નામ છે. એક દિવસ સંકારિક ઋષિઓ શુદ્ધ સ્વરૂપધારી વૈકુંઠ વિષ્ણુ પરમાત્માના સર્વલોક વડે વંદન કરાતા વૈકુંઠ લોક પ્રત્યે ગયા. ત્યાં તેઓ વૈકુંઠનો વૈભવ ભાળી ઘણા જ આશ્ચર્ય પામી ગયા હતા. તેમાં પરમાત્માનું આધિપત્ય સંકારીઓએ પ્રત્યક્ષ અનુભવ્યું છે. એ વૈકુંઠના સ્વામી પોતે વિષ્ણુ છે. સત્વગુણ અધિષ્ઠાતા વિષ્ણુ એ પૂર્ણ પુરુષોત્તમનું પાલીની શક્તિ સ્વરૂપ છે. માટે અભિન્નપણાથી શુદ્ધ અદ્વૈત ભાવથી વૈકુંઠાધિપતિ પણ આ પૂર્ણ પુરુષોત્તમ જ છે. એટલે જે અનુભવ કર્યો ને છેલ્લે આવે ને શ્લોકમાં કે તેઓનો અલૌકિક ગુણ તેઓએ સંકારીએ પ્રત્યક્ષ અનુભવ કર્યો. અને જે અલૌકિક છે દિવ્ય જે 4 વિશેષણો બતાવ્યા ને એનાથી આ નામ આગળ આવી ગયું, પણ મને અહીંયા યોગ્ય લાગ્યું. શ્લોક 27 અનેકા. કારણ કે ભગવાને સૃષ્ટિ રચવા માટે આજ્ઞા કરેલી તે યોગ માયા સૃષ્ટિ રચી તે જોવા માટે ભગવાનને બોલાવવા માટે ભય પામી. એટલે હવે કારણ કે એટલે કે એવું સમજે છે કે આ સંકારી દોષ રહિત હતા છતાં પણ અહીંયા
પગ ધર્યા વૈકુંઠમાં કે યોગ માયા આ લોકો શા માટે અહીંયા લાવી, તે બધા કારણ માટે કહે છે કે ભગવાને સૃષ્ટિ રચવા માટે યોગ માયાને જે આજ્ઞા કરી હતી તે યોગ માયા સૃષ્ટિ રચે, અહીંયા થોડું વાક્ય રચતા નથી બેસતું બરાબર, તે જોવા માટે ભગવાનને બોલાવવા માટે ભય પામી. એટલે સૃષ્ટિ રચ્યા પછી ભગવાનને એને બોલાવવા માટે કેવી રીતે બોલાવાય એ પ્રમાણે એને ભય પામી. તેમના 2 દ્વારપાલોને ઉપાય કરીને ત્યાં લાવવા માટે બલાત્કારે મુનિઓને લઈ આવી. તેમના જે 2 દ્વારપાલ છે જય વિજય, તેઓને ઉપાય કરીને ત્યાં એટલે કે હવે સૃષ્ટિમાં લાવવા માટે બલાત્કારે મુનિઓને લઈ આવી. ભગવાને તે 2ને દ્વારપાલપણું આપેલું. એટલે ભગવાને આ 2ને દ્વારપાલ નહીં, યોગ માયાએ તો સૃષ્ટિ રચી દીધી, રચ્યા ભગવાન પોતાના ઠેકાણે છે, અત્યારે સૃષ્ટિમાં તો પધાર્યા નથી. હવે મેં રચી છે સૃષ્ટિ એ કેવી રચી છે એ જોવા સૃષ્ટિમાં ભગવાન પધારે એના માટે પણ કંઈક હવે પકડજંતર કરવું પડશે ને. તો એક સીધો ઉપાય છે કે જઈને એને વિનંતી કરે કે આ તૈયાર છે સૃષ્ટિ, આપ પધારો જોઈ, અને એક કંઈક આવું લીલાત્મક જ કંઈક ઓર વધારે કરે કે જેથી ભગવાનને પધારવું પડે એમ. તો આ એ કહી રહી છે કે યોગમાં એ સૃષ્ટિ રચી, હવે બોલાવવામાં જેમ આપણે પહેલી વખત કંઈક વહુ આવે અને શીરો હીરો કંઈક બનાવે અને પછી આપણને પરોસવા માટે દુસ્સાહસ કેમ કરે ને, કોણ જાણે શું બનાવ્યું શું બની જાય, તો મનમાં ભય રહે, શંકા રહે. એવી રીતે યોગમાં અને સૃષ્ટિ બનાવ્યા પછી મનમાં ભય શંકા છે. તો એને ઉપાય કર્યો કે 2 દ્વારપાલને ઉપાય કરીને ત્યાં લાવવા માટે, દ્વારપાલને સૃષ્ટિમાં લાવવા માટે જબરજસ્તીથી મુનિઓને વૈકુંઠ સુધી પહોંચાડ્યા. ભગવાને તે 2ને દ્વારપાલપણું આપેલું. તેઓ જો ભૂમિનું પાલન કરનારા થાય તો ભૂમિ ભગવાનનું દ્વાર થાય. એટલે હવે એ દ્વારપાલ જો ભૂમિનું પાલન કરનારા થાય તો એ ભૂમિ ભગવાનનું દ્વાર થાય. ત્યારે ભૂમિનું દ્વારપણું સિદ્ધ થાય તે માટે ભગવાન ભૂમિમાંથી પ્રકટ થાય અને પછી પોતાનું એટલે કે યોગ માયાનું કપાય છે, હા બહુ કપાય છે, ખાલી જરાક અવાજ જે કપાય છે, અવાજ આ તો થઈ ગયું. શ્લોક છે હવે. તસ્મિન નતીત્ય મુનયઃ સરસજ્જમાનઃ કક્ષામ સમાન વયસાવથ સપ્તમાયામ દેવાવચક્ષત ગૃહિત ગદૌ પરાર્ધ્ય કેયુર કુંડલ કિરીટ વિટંક વેશૌ. આસક્તિ વિનાના મુનિઓએ તેની અંદર 6 બારણા ઓળંગીને પછી 7માની અંદર સમાન વયવાળા ગદા ગ્રહણ કરેલા ઘણા કિંમતી બાજુબંધ કુંડલ અને મુકુટને લીધે સુંદર વેશવાળા 2 દેવો જોયા. સુબોધિનીજી, તે વૈકુંઠની અંદર 6 બારણા ઓળંગીને મુનિઓએ 7મામાં 2 દેવો જોયા. એવો વાક્યનો સંબંધ છે. મુનિઓ આનંદ પામેલા હોવા છતાં તેના એટલે કે વૈકુંઠના મહાત્મ્યનો સ્પષ્ટ અનુભવ કરીને પણ માયાના મોહને લીધે તે 2ને ક્રોધવાળી દ્રષ્ટિથી જોયા એમ કહેલું છે. એટલે મુનિઓ અહીંયા વૈકુંઠમાં આવ્યા, આનંદ પણ પામ્યા, વૈકુંઠના મહાત્મ્યનો અનુભવ પણ કર્યો, છતાં પણ હવે જે યોગ માયાનું કૃત્ય હતું એટલે એ માયાના મોહને લીધે તે 2ને ક્રોધવાળી દ્રષ્ટિથી જોયા. કક્ષા એટલે રક્ષણ કરનાર સાથેના બારણાઓ. મુનિઓ વૈરાગ્ય વાળા એટલે કે આસક્તિ વિનાના હોવાથી ઐશ્વર્ય વગેરે 6 ગુણો દર્શાવનારા વૈરાગ્ય સુધીના બારણાઓ તેઓએ ત્યાં ઓળંગ્યા. મુનિઓ વૈરાગ્ય વાળા હતા એટલે 6 ગુણોમાં તે આસક્ત નહીં થઈને 6 બારણાને તેઓએ ઓળંગી દીધા. 7મી ભક્તિ આવી. જો તેઓ ભક્ત હોત તો તેને પણ ઓળંગીને જાત. તે ભક્તિ ન હોવાથી ત્યાં તેમણે 2 રક્ષણ કરનારા દ્વારપાલ જોયા. તેઓ ભક્ત ન હતા, તેથી ભક્તિને રક્ષણ કરનારા 2 દ્વારપાલ જય વિજયને એમને જોયા. આસક્તિ વિનાના વિશેષણથી 6 બારણા ઓળંગવાનું કારણ કહેલું છે. સમાન વયવાળા વિશેષણથી વૃદ્ધિ અને ક્ષય કરાવનાર કાલ વિનાના દેવોને કહેલા છે. એટલે જે હતા તે સમાન વયવાળા જે હતા જય અને વિજય
એટલે એ લોકોને જે વૃદ્ધિ ક્ષય વગેરે જે ષડ વિકાર છે એવા ત્યાં હોતા નથી. એટલે કાલ વિનાના તે દેવોને જોયા. કારણ કે વૈકુંઠમાં કાલનું શાસન ચાલતું નથી. કાલ એક સરખો હોવાથી તેના સેવક કર્મ અને સ્વભાવ પણ એક સરખા હતા. વૈકુંઠમાં કાલ કર્મ સ્વભાવ નું ત્યાં કઈ હોતું નથી, એટલે તે બધા સમાન જ હતા. અથ પછી શબ્દથી જુદો આરંભ કરેલો છે. તેઓનું મુનિઓનું આસક્તિ રહિત પણ ગયું, અને આ બે દેવોનું પણ પહેલાની પેઠે ન રોકાવા પણ ગયું. એટલે હવે આ બધું 6 બાણા ઓળંગ્યા પછી જુદો આરંભ કરે છે કે હવે ક્રોધવાળી દ્રષ્ટિથી જોયા એટલે મુનિઓનું આસક્તિપણું પણ ગયું, અને આ બે દેવો જે હતા જય વિજયનું ત્યાં એટલે પહેલાની પેઠે રોકાવા પણ, એટલે કે જે વૈકુંઠમાં કોણ સ્થાન હતું તેમનું ત્યાં રોકાવા પણ ગયું. આ છેલ્લું બાણું ન હતું એમ જણાવવા સપ્તમાયામ શબ્દમાં ઈ પ્રત્યય લગાડેલ નથી. ત્યાં ફૂટનોટ છે. સપ્તમ નું નારી જાતિનું રૂપ સપ્તમી થાય તેમ ઈ પ્રત્યય ન લગાડતા આ પ્રત્યય લગાડી સપ્તમા કર્યું છે. સપ્તમાયામ, હા, જે સપ્તમાયામ છે ત્યાં જો એ છેલ્લું બાણું ન હતું તેથી ત્યાં આગળ સપ્તમી નથી લગાવ્યું પણ સપ્તમા લગાવ્યું છે એમ કે છે. આ 7મું બાણું પહેલું થયું તે ઓળંગવાનું ન હોવાથી તેને રહેવાના સ્થાન તરીકે જણાવેલ છે. જે 7મું બાણું પહેલું થયું એટલે 6 બાણા ઓળંગ્યા, એટલે હવે ઓળંગવા માટેનું આ બાણું જે પહેલું થયું તે ઓળંગવાનું ન હોવાથી તેને રહેવાના સ્થાન તરીકે, એટલે એની 2 નંબરની ફૂટનોટ છે. સપ્તમાયામ એમ સપ્તમાની 7મી વિભક્તિ કરવાથી સ્થાન જણાય છે, એટલે જે રહેવાના સ્થાન તરીકે તેને જણાવેલ છે. 2 દેવો હોવાથી આમણે મુનિઓએ પણ પૂજવા યોગ્ય હતા. આ જે 2 દેવો હતા તે દેવો હોવાથી સંકાદી મુનિઓએ પણ તે લોકોને પૂજવા યોગ્ય હતા. કારણ કે આ મનુષ્ય હતા છતાં પણ મુનિઓ હોવાથી ત્યાં ગયા. સંકાદી જે મુનિઓ હતા છતાં પણ મનુષ્ય હતા તેથી તેઓ ત્યાં વૈકુંઠમાં ગયા. આ 2 દેવોએ ગદા ગ્રહણ કરેલી. આસન્ય અમને આધીન હતો. આ જે 2 દેવો હતા જય વિજય તેમને ગદા ગ્રહણ કરેલી હતી, અને આસન્ય એટલે કે 3 નંબરની ફૂટનોટ છે. ગદા બલ દર્શાવનારી હોય, આસન્ય એટલે પ્રાણ રૂપ છે તે અમને આધીન હતી. એટલે કે જે પ્રાણ છે એ પ્રાણ એમને આધીન હતા. તેથી આ દૈત્યોને રોકવાની શક્તિ વાળા હતા. આ દૈત્યોને જે આવે છે શબ્દ બરાબર, તેથી આ દૈત્યોને રોકવાની શક્તિ વાળા હતા. તેથી તે એટલે કે આ જે જય વિજય હતા તે દૈત્યોને રોકવાની, એટલે રોકવા તો જય વિજય સંકાદી મુનિઓને રોકે છે ને, તેથી તે બેની આજ્ઞા પ્રમાણે મુનિઓ કરે. એટલે આ જે હતા દેવો જે રોકવાની શક્તિ વાળા હતા તેથી તે બેની આજ્ઞા પ્રમાણે મુનિઓ કરે તો કૃતાર્થ જ થાય. વળી આ બે ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરેલું હતું. આ જય વિજય ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કર્યું હતું તે સમજાવે છે કે ઘણા કિંમતી બાજુબંધ કુંડલ અને મુકુટને લીધે સુંદર વેશવાળા એમ તે બેને વર્ણવેલા છે. ઘણા કિંમતી બાજુબંધ કુંડલ અને મુકુટ એટલે અનુક્રમે હાથ, કાન અને શિરના ભૂષણો. 4 નંબરની ફૂટનોટ છે. અનુક્રમેમાં કુંડલો સાંખ્ય તથા યોગ છે. શિરનું ભૂષણ એટલે કે જ્ઞાન દર્શાવે છે. હાથનું ભૂષણ કર્મો દર્શાવે છે, કારણ કે કર્મો હાથથી થાય છે. એટલે જે કીધું કે ઘણા કિંમતી બાજુબંધ કુંડલ, બાજુબંધથી જ્ઞાન દર્શાવે છે, ના કર્મ દર્શાવે છે. કુંડલ અને મુકુટ એટલે કે હાથ, કાન અને શિરના ભૂષણો. કાનના જે કુંડલ છે એનાથી યોગ અને સાંખ્ય બતાવ્યા, અને મુકુટથી શિરનું ભૂષણ જે જ્ઞાન છે તે બતાવ્યું. આથી તે બે પ્રાપ્ત કરેલા કર્મો સાંખ્ય અને યોગ તથા જ્ઞાન કહ્યા. આસન્ય તો તે બેને આધીન જ હતો. આસન્ય એટલે કે પ્રાણ તો આ બેને આધીન જ હતો. એટલે મૃત્યુ અને દૈત્યો ઉપર વિજય તે બેને પોતાની મેળે પ્રાપ્ત થયેલો. એટલે એ લોકોએ મૃત્યુ પર વિજય તો પ્રાપ્ત કરી લીધો હતો. તે આભરણોથી પણ સુંદર હતો વેશ જે બેનો તેવા, એટલે તે આભરણોથી અલૌકિક પ્રકારે ભગવાનના દ્વારપાલ માટે યોગ્ય વેશવાળા હતા. આભરણોથી એમનો વેશ જે શોભી રહ્યો હતો તેવા તે હતા, એટલે અલૌકિક પ્રકારે પણ તે ભગવાનના દ્વારપાલ માટે યોગ્ય વેશવાળા જ હતા. તેઓના કર્મ વગેરે પણ ભક્તિમાં ઉપયોગી હતા એવો અર્થ છે. કર્મ વગેરે ભક્તિમાં ઉપયોગી હતા એ ના સમજાય. અને આ જે છે દૈત્યો ને રોકવાની શક્તિ વાળા હતા, એટલે કે દૈત્ય એટલે કે બધાને રોકવાની શક્તિ વાળા એવું સમજવાનું એનાથી. અહીંયા છે ને કે આસન્ય અમને અધીન હતો પ્રાણ, પછી તેથી આ દૈત્યોને રોકવાની શક્તિ વાળા હતા.
ગદા કોના માટે હોય? એટલે બધાને રૂપાની શક્તિ મળે એવું સમજવાનું છે. મુખ્યતઃ દૈત્ય માટે જ ગદા ધારણ કરે. સાધારણ માણસમાં તો દંડો હોય તો ચાલે, કે ખાલી હાથ કરી દે તો ચાલે. અને આ શું છે, કર્મ વગેરે પણ ભક્તિમાં ઉપયોગી હતા તેઓના. એટલે વૈકુંઠના દ્વારપાલ સુધી જે પહોંચ્યા છે એનો કર્મ પણ હોય તો એ કર્મ ભક્તિ ઉપયોગી હોય તો જ એમને ત્યાં પહોંચાડી શકે. કરો આજે જે કહ્યું ને કે વૈકુંઠમાં કાલનું શાસન નથી, કાલ એક સરખો હોતો નથી. એક સરખો એ કાલ એક સરખો હોવાથી તેના સેવક કર્મ અને સ્વભાવ પણ એક સરખા હતા. આ સેવક શબ્દ જે છે કંઈક સરખી રીતે સમજાવ્યું. કાળ મુખ્ય છે ને કર્મ અને સ્વભાવ. કાલથી જ કર્મ અને સ્વભાવ બધું બદલાશે ને. તેના સેવક કાલના સેવક. કાલના સેવક સેવકનો મતલબ એ કાલના એની પ્રેરણાથી આ સંચાલિત થાય છે. એટલે તત્પ્રેર્ય મૂળમાં એના માટે પ્રેર્ય શબ્દ છે. પૂછ્યું શું છે અહીંયા જે કહ્યું ને કે આ 7મું બારણું પહેલું થયું તે ઓળંગવાનું ન હોવાથી તેને રહેવાના સ્થાન તરીકે જણાવે છે. તો રહેવાનું સ્થાન એટલે આ દ્વારપાળો ત્યાં રહી રહ્યા છે એ રીતે એને સમજવાનું. જે આપે કઈ કહ્યું મને ખ્યાલ ના આવે. નહીં, તમને પ્રશ્ન કર્યો છે ને એટલે હવે ઉત્તર આપવા. એટલે સાતમું બારણું પહેલું થયું તે ઓળંગવાનું ન હોવાથી તેને રહેવાના સ્થાન તરીકે જણાવેલ છે. તો જય વિજય ત્યાં રહી રહ્યા છે ને. 6 બારણા જે ગુણોના હતા તે તો એ ભક્ત હતા તેથી ઓળંગી લીધા. 7મું બારણું જે ભક્તિનું છે તે જય વિજયને રહેવાનું સ્થાન છે. તો એ આજે ઓળંગવાનું નથી સંકાદી ઋષિઓને, એટલે ત્યાં તે રહી રહ્યા છે દ્વારપાલ તરીકે. એટલે જ આવશે તમને ત્યાં એ લોકો રહી રહ્યા છે જય વિજય દ્વારપાલ તરીકે, એટલે જ આવશે. દ્વારપાલ નું રહેવાનું સ્થાન છે એવું લેવાનું છે. હવે અત્યારે તો 2 જણા છે આપણી પાસે, સનકાદિક છે અને દ્વારપાલ છે. દ્વારપાલ બંને પ્રકારના હોઈ શકે. ભીતર પણ જઈને વિનંતી કરી શકે કે ચલો 4 કુમારો આવ્યા છે, તો એ લોકોનો આ ભીતર પ્રવેશ હોઈ પણ શકે, પણ રહેવાનું જ્યાં નિયુક્તિ હોય ત્યાં હોય. તો એમનું તો સ્થાન નિયત છે જ. અને અહીંયા સનકાદી આવ્યા છે, એમને 6 દ્વાર પસાર કરવાની એમનો અધિકાર છે કે યોગ્યતા છે. 7માંથી આગળ ક્રોસ કરી શકે એમ નથી. એટલે જો આ અહીંયા જે બખેડો થયો એ ન થયો હોત તો જય વિજય એમને એમ કહી શકે કે અમારી રૂમમાં 4 જણાની જગ્યા છે, તમે અહીંયા જ રહી જાઓ, કેમ કે હજી 7માનું ઘૂસવાની તો તમારી છે નહીં ત્રેવડ. તો એ અર્થમાં અહીંયા સપ્તમી અધિકરણ સપ્તમી આપી હોય એવું લાગે છે. પથ્થર શબ્દથી જે આ યુદ્ધનો આરંભ કર્યો રોકાવાની વાત છે. એટલે આ સ્થાન છે જેમ વેઇટિંગ રૂમ હોય ને તે રીતે, તો સનકાદી માટે છે. રહેવાનું સ્થાન સનકાદીના. હા, એટલે રહેવાનો મતલબ અહીંયા વાટ જોવાનું ઉભવાનું એ રીતે. અને અહીંયા જે આગળ 26મા શ્લોકમાં એવું કીધું ને કે વૈકુંઠ યોગ માયાના બલથી પ્રાપ્ત થયું, પરંતુ યોગના બલથી પ્રાપ્ત કરેલું હિતકારી થતું નથી. હવે અહીંયા આ સનકાદી વૈકુંઠ લોકની અંદર પણ ન જઈ શક્યા એમનું જે કંઈ પણ યોગ બલ હતું એનાથી, અને હજુ તો યોગ માયા પણ એમને
અધીન નથી થઈ, એટલે એ યોગમાલા એમને બલાત્કારે અહીં સુધી લઈ આવી. તો આ જે એમનું યોગમાયાનું જે બલ છે એને કેવી રીતે વિચારવાનું, કારણ કે યોગમાયા ઉપર પણ એમનું બલ નથી ચાલ્યું. તો યોગનું બલ છે ને, યોગના બલે પહોંચે, યોગમાયાનું પછી આવે છે, એમના પોતાના યોગના બલથી ત્યાં પહોંચે ને, એવું છે. તો એ યોગનું બલ એટલે એને કેવી રીતે, કારણ કે યોગમાયા તો એમને અહીંયા સુધી લઈ આવી, એટલે બલાત્કારે મુનિઓને લઈ આવી છે, આપણે ઉત્થાનિકામાં જોયું, અને વૈકુંઠમાં તો એમનો હજુ પ્રવેશ પણ નથી થયો. તો પછી એમનું જે આ યોગનું બલ છે એ કેવું બલ કહેવાશે, એ મને વિચાર. યોગના બલથી તો પ્રાપ્ત કરેલું નથી, હિત કરનાર પ્રાપ્ત કરેલું છે, હિત કરનાર થતું નથી. યોગના બલથી પ્રાપ્ત કરેલું હિત કરનાર નથી. હા, તમારું યોગમાયાના બલથી ને યોગ સમજાતું. તમારો જવાબ પ્રશ્ન સ્પષ્ટ કરો ને. હા, આ જે 26મા શ્લોકમાં આપણે જોયું ને, તો ત્યાં એવું કહ્યું છે કે તે વૈકુંઠ યોગમાયાના બલથી પ્રાપ્ત થયું, પણ પછી એના પછી લાસ્ટમાં એવું કહ્યું કે પરંતુ પોતાના યોગના બલથી પ્રાપ્ત કરેલું હિતકારનારું થતું નથી. એટલે આ વૈકુંઠ સુધી પણ આ સનકાદી પહોંચ્યા તો એ લોકોને એ યોગમાયાના બલથી જ પ્રાપ્ત થયું, કારણ કે યોગમાયા જ એમને બલાત્કારે અહીં સુધી લઈ આવી. હવે એ ત્યાંથી આગળ વૈકુંઠની અંદર તો એમને પ્રવેશ થયો નહીં, ત્યાં એમને દ્વારપાલે રોકી લીધા, અને અહીંયા યોગમાયા એમને બલથી લઈ આવી છે. તો પછી આ જે યોગનું બલ છે એ યોગનું બલે એમને ખાલી આ 6 દ્વાર ક્રોસ કરાવ્યા એવું લેવાશે, કે પછી અને એનું યોગનું બલ એટલે એમનું એ બલ શું હોય, એમ પૂછતી હતી કે ક્યાં સુધી એને પ્રાપ્ત કરાવે, શું પ્રાપ્ત કરાવે. હા, કોઈને કરવું હોય ચાર. જો એક તો યોગ માયા પોતે છે કે જે એનું બલ એટલું નથી થયું મુનિઓને પ્રાપ્ત કે ત્યાં અંદર જઈ શકે. તો એ બલ તો યોગ માયાનું બલ તો ભક્તિ કરી હોય તો અંદર જઈ શકાય ને. તો અહીં ભક્તિ વગર તો અંદર જઈ નહીં શકે ને. આ લોકો એવું માને છે, આગળ એ લોકો એવી રીતે રજૂ કરે છે કે એમને શું ખબર છે, જો કે કારણ કે તેઓને ભક્તિ માર્ગનું જ્ઞાન નથી, તેથી તેઓ એમ માનતા હતા કે નિરંતર ભગવાનની સેવા કરવાથી અહીં વૈકુંઠમાં આવીને રહેવાનું થાય છે. આપણને ખરેખર એવું નથી, ભગવાનની ઈચ્છાથી વૈકુંઠ પ્રાપ્તિ થાય છે, પણ અહીં એ લોકો શું સમજે છે કે નિરંતર ભગવાનની સેવા કરવાથી અહીં વૈકુંઠમાં આવીને રહેવાનું થાય છે. ત્યાં વૈકુંઠમાં પણ જેઓ ભગવાનની સમાન ગુણવાળા, બ્રાહ્મણોનું હિત કરનારા, ધર્મમાં માનનારા અને પ્રેમ રાખનારા છે, તેઓની વચ્ચે રહી આવો વિષમ સ્વભાવ કેવો. એટલે આ લોકો કર્મ માર્ગી છે, એટલે એ ભક્તિને સમજતા જ નથી કે આ ભક્તિથી અંદર જવાય, કર્મથી જેમ છે કે આ લોકોને એમ છે કે ત્યાં વૈકુંઠમાં જે કોઈ છે એ બધા કર્મથી પહોંચ્યા છે. આ છે ને જે ભક્તિના શ્લોકમાં એ લોકોની જે કર્મથી આ લોકો મુખ્ય સમજે છે, ભક્તિને ખબર જ નથી એમને. તો યોગ માયા તો ભક્તિ સુધી પહોંચાડશે, ભગવાન સુધી, પણ આ લોકોને હજી એટલી એ યોગ માયાના એટલી સાધી નથી શક્યા, થોડીક સદાય છે એવું મને લાગે છે. સરદાર મારું ખુલ્લું થાય કરજો. પ્રણામ. અહીંયા જે હમણાં મેં પૂછ્યું હતું ને પછી એનાથી આપણે સમજાવ્યું ને નથી, અને પૂર્ણિમાબેન અને નીતાબેને પણ કહ્યું નથી, એવું સમજાવ્યું છે કે આ વૈકુંઠ યોગ માયાના બળથી પ્રાપ્ત કર્યું. વાક્યનો સંબંધ એવો છે, એટલે સનકાદી જે ત્યાં પધાર્યા છે એમને આ યોગ માયાના બળથી થયું છે. જો ભક્તિથી એમને આ સ્થાન પ્રાપ્ત થયું હોત તો હિતકારી થાત, પણ એમને યોગના બળ અથવા તો જો યોગના બળથી કોઈ અહીંયા આગળ ગયું છે એવું નથી. એટલે પોતાના યોગ બળથી સનકાદી નથી ગયા, યોગ માયાના બળથી ગયા છે. અને એમાં પણ જે સૃષ્ટિ રચનારી યોગ માયા છે એ એમને બલાત ત્યાં લઈ ગઈ છે, એના કારણે એમને આ પ્રકારની આગળ એક પ્રક્રિયા થઈ છે અથવા લીલા થઈ છે. એ આપણને આ 27મા શ્લોકની ઉત્થાનિકામાં પણ જે સમજાવ્યું કે હવે યોગમાં સૃષ્ટિ તો રચી પણ ઈચ્છે છે કે ભગવાન આને જુએ કે એમને યોગ્ય છે કે કેમ, તો એમણે આ પ્રકારે આગળ
કર્યું છે, એટલે સનકાદીને ત્યાં સુધી લઈ જવા માટે પ્રેર્યા છે. એવી રીતે કારણ કે કાલ પણ પ્રેરક નથી, તો યોગમાયાએ જે કર્યું છે આ રીતે થયું છે, પોતાના યોગના બલથી નથી થયું, એટલું જ છે. હા, એ જ મને પ્રશ્ન છે હેતલબેન, કે એમનું યોગનું બલ એ કેવું બલ છે કે આ યોગમાયા પણ એમને ખેંચીને લઈ ગઈ, વૈકુંઠની અંદર તો એમનો પ્રવેશ જ નથી થયો. આપણે આગળ બીજા સ્કંદમાં કે એમાં જોયું હતું કે એ લોકો નીચે સંકર્ષણ પાતાલમાં ગયા હતા અને સંકર્ષણ પાસેથી બધું જ્ઞાન એમને મેળવ્યું હતું. તો પછી હવે અહીંયા યોગનું બલ એવું કયું એમને પ્રાપ્ત થયું કે જે એમને કોઈ પણ જગ્યાએ એમને મતલબ એમને કામમાં નહીં આવ્યું? અહીંયા યોગમાયા એમને ખેંચી લઈ જઈ રહી છે, વૈકુંઠમાં તો એમનો પ્રવેશ પણ નથી થયો અને ઉપરથી યોગમાયા એમને ક્રોધ પણ અપાવ્યો. તો આ યોગનું બલ કેવું, એવું હું પૂછી રહી છું. એ તમે જે કહ્યું એ બધું બરાબર છે, એ તો હું સમજી, પણ આ યોગનું બલ એમને એવું કેવું છે કે કઈ કામમાં ન આવ્યું એમ કહું છું. આત્મજ્ઞાન સુધી પહોંચ્યા છે આ લોકો. એ લોકોને પરમાત્માનું જ્ઞાન નથી, વ્યાપકતાનું જ્ઞાન નથી અને ભગવાનની તો છે જ નહીં. એક ચિદ્રૂપ જ સમજે છે ઠાકોરજીને, એ રીતે એ લોકોની બધી કાર્યવાહી છે જે કંઈ કરી રહ્યા છે તે આ મતાંતરમાં આવી રહ્યું છે. સિદ્ધાંતમાં તો આ નહીં આવે નહીં, જે શબ્દ અને સિદ્ધાંત નથી સમજ્યા, મતાંતર છે એટલે આ બધું આવી રહ્યું છે. આવું કે ભગવાનને એક સૃષ્ટિ રચવી છે અસુરોની અને તેમાં પ્રગટ થવું છે, પોતાના અવતારો ધારણ કરવા છે, એના માટે આ છે. પ્રણામ. ચાલો જે આ માસીએ કહ્યું એવી રીતે એટલું જ સમજવાનું કે આત્માનું જ જ્ઞાન છે એમ, પરમાત્માનું એટલે આ ભગવાનનું એવું સમજવાનું આ સનકાદી માટે. કારણ કે આપણે વચ્ચે બી એકવાર વાત થઈ હતી ત્યારે એ લોકો બી ભક્તિ માર્ગીય તો છે જ, એવી એ વખતે પણ વાત થઈ હતી ત્યારે, એટલે મને પ્રશ્ન થયો. ચરિત્ર છે એ વિષયમાં તો જોઈશું, આગળ આવશે એ વિષય ત્યારે, પણ અત્યારે આ શ્લોકમાં તો કેવલ એટલું જ વિષય છે કે મૂળમાં એમ કહી રહ્યા છે કે યોગ માયા બલે ન આપુહુ, એમણે આ વૈકુંઠને યોગ માયાના બલથી પ્રાપ્ત કર્યો. અર્થાત હવે આગળના શ્લોકમાં આપણે જોયું થાનિકા તે રીતે પોતે કરેલી સૃષ્ટિને પ્રભુ જુએ તે માટે યોગ માયાએ એમને ત્યાં ખેંચી લાવી છે કોઈ રીતે. તો એ યોગ માયાના બલથી આવેલા છે, ભક્તિ બલથી આવેલા નથી. એટલે ભક્તિ બલથી આવેલા હોય તો શું થાય? તો વૈકુંઠમાં એમનો વાસ થાય, સાલોક્યાદિ પ્રાપ્ત થાય. એટલે ભક્ત્યૈવ ગતમ તત્સ્થાનમ હિતકરમ ભવતી નતુ સ્વયોગ બલેન ગતમ. ભક્તિથી આ સ્થાન જો પ્રાપ્ત કરવામાં આવે તો હિતકારક થાય છે. સ્વયોગ બલથી જો જવામાં આવે તો એ હિતકારક થતું નથી. આ લોકો સ્વયોગ બલથી ગયા છે એવું તો નિરૂપણ જ નથી ને, એટલે એ પ્રસંગ વિચારણીય જ નથી રહી જતો કે સ્વયોગ બલથી ગયા છે તો યોગ માયા લઈ ગઈ છે એમને. સ્વયોગ બલથી વૈકુંઠ જઈ શકાય છે એવું કોઈ પ્રસંગ જ નથી. ના, એટલે એ તો અહીંયા આપણે વેદમય પણ કર્યું ને તે વખતે પણ થયું ક્લિયર. પણ હું એવું પૂછતી હતી કે યોગનું બલ એટલે શું? એ વેદમય પણ નથી, એટલે વેદમય પણ એમાં નથી. આપણે કહ્યું કે એ બે જોડાશે નહીં, અને અહીંયા પણ એ નથી, એ વૈકુંઠમાં લઈ જતું. યોગમાયા તો હજુ એમને અધીન થઈ જ નથી. તો આ યોગનું બલ એટલે શું એ મને ખબર નથી પડતી કે યોગ એટલે અહીંયા યોગનું બલ એટલે શું સમજવાનું? અહીંયા યોગ બલ છે જ નહીં ને, યોગ માયાનું બલ છે. ના, એટલે આ સનકાદીમાં જે યોગનું બલ છે એ યોગનું બલ એમનામાં જે છે પોતાના યોગના બલથી પ્રાપ્ત કરેલું થતું નથી, એ જે કહ્યું ને, તો એ સનકાદી માટે જ કહ્યું ને. તો એમનું જે પોતાનું યોગનું બલ છે, એટલે કોઈનું બી યોગનું બલ હોય તો એ શું હોય? યોગ બલ એ કઈ નથી, યોગ માયા એમને લઈ ગયા છે, એમ કહી રહ્યા છે. જે દંડવત પ્રણામ. બેલાબેનનો જે ક્વેશ્ચન છે ને એ આગળના શ્લોકમાં યોગના બલ એટલે એમના 4 જે ગુણ છે ને સનકાદીમાં, એ જે વિષમ સમાન દ્રષ્ટિ હોય છે,
એ બધા 4 ગુણ આગળના શ્લોકમાં આવી જ રહ્યા છે. ગુણ અને દોષ બંનેના, જય વિજયના અને સનત કુમારોના. એટલે એમનો ક્વેશ્ચન ત્યાં સોલ્વ થઈ જશે કે એ લોકોમાં યોગ બળથી કઈ ક્વોલિટીઝ આવી જાય છે. એટલે મુખ્ય વાત અહીંયા એ સમજવાની છે, જે નાનુભાઈને પણ અહીંયા અર્થ કરવામાં અસુવિધા થઈ રહી છે, એટલે એમણે વૃંદાવન પ્રેસવાળી પ્રતનો પાઠ લીધો છે કે આગળ મહાપ્રભુજીએ ઉત્થાનિકામાં એમ જણાવ્યું કે પોતાની સૃષ્ટિ રચેલી છે એને જોવા માટે ભગવાનને યોગ માયા ઈચ્છા રાખે છે અને એના માટે એણે આવું બધું કર્યું છે. આ વસ્તુ સ્થિતિ છે. એટલે શાપાદિકનો જે પ્રસંગ છે એના પાછળ જે કંઈ પણ કરામત છે યોગ માયાની છે. એમાં ન તો જય વિજયનો કોઈ ભાગ છે કે સંકલ્પ છે કે ન સનકાદિકો છે એમનો કોઈ અપરાધ છે. અને ભાગવતાર્થમાં આ વાત આપણે જોઈ કે એ બધું ભગવાનની સ્વઈચ્છા છે, એમાં નિયામક છે, બીજું કંઈ નથી. એટલે યોગ માયાનું પણ એમાં કંઈ રહી ન ગયું આખરે જો વિચાર કરીએ તો. હવે પ્રશ્ન કેવલ એટલો છે કે આ જે પંક્તિ અહીંયા પ્રાપ્ત થઈ છે આચાર્ય ચરણોની કે તયા સૃષ્ટ્યર્થમ નીતાઃ કથમ અનર્થમ કરિષ્યંતિ ઇતિ ભાવઃ. મહાપ્રભુની પંક્તિ અહીંયા એક પાઠ આ છે કે જે ભક્તિથી જવા પર જ આસ્થાન હિતકારક થાય છે, સ્વયોગ બલથી જવા પર આ થતું નથી. એમાં પણ સર્ગને કરનારી આ જે યોગ માયા છે એણે સૃષ્ટિ માટે લઈ આવેલા કથમ અનર્થમ કરિષ્યંતિ, એ કેવી રીતે અનર્થ કરશે. તો આ રીતે જો પાઠ વિચારીએ તો એનો મતલબ કહેવાનો ભાવ એ થશે કે અનર્થ નહીં કરે. મતલબ સનકાદિને લઈને આવી શાપ વગેરે પણ થશે, તેમ છતાં પણ એમાં કંઈ અનર્થ વિચારવા જેવી વાત નથી. એક એનો મતલબ આ થયો. અને વૃંદાવન પ્રેસવાળી તો તેમ કહી રહી છે કથમ અનર્થમ ન કરિષ્યંતિ. એટલે ભક્તિથી ગયા હોય તો પ્રવેશ થઈ ગયો હોત, થ્રુ થઈ ગયા હોત, તો આવું બધું કંઈ ન તો કોઈ અટકાવત કે ન શાપનો પ્રસંગ આવત, પ્રભુ પ્રાપ્તિ થઈ ગઈ હોત. તો તે સ્થિતિમાં તો આવો કોઈ મુદ્દો રહેતો નથી. તો ભક્તિથી અહીંયા નથી ગયા. એના તો કેવી રીતે ગયા છે બધા અહીંયા 4 કારણો દઈ દીધા છે કે આમ પગે ન જવાય, ને લટાર મારતા હોય તેમ ન ઘૂસી જવાય, કંઈ લીધા વગર ન જવાય, લૌકિક દ્રષ્ટિથી ન જવાય, વગેરે વગેરે. તો જે ગયા છે એ તો અનુચિત પ્રકારથી ગયા છે. તો અનર્થ કેમ નહીં કરે? તો એનો અર્થ એ થશે કે આવી દ્રષ્ટિથી કે આવી રીતે ગયા છો તો અનર્થ તો થવો જ રહ્યો, એટલે શાપ થઈ ગયો. શાપ નહીં, અનર્થ સમજવાનો છે. તો વૃંદાવન પ્રતવાળી પ્રેસ છે, પ્રેસવાળી પ્રત છે, એનો આ પાઠ થયો. તો હવે આ બે રીતે આના અર્થ થાય છે. હવે શાપને અનર્થ માનવો કે ન માનવો એ કેવલ મુદ્દો રહે છે. હવે જો બંને રીતે એને વિચારી શકાતા હો તો બંને પાઠ ઉચિત જ છે. એટલે યોગ માયાનું કામ સિદ્ધ થયું કે મેં સૃષ્ટિ બનાવી અને ભગવાન એને જોવા માટે આ રીતે પધારશે, અવતાર લેશે, તો એ અનર્થ તો કહેવાય જ નહીં ને. અનર્થનો જે ભાગ છે એ કેટલા પૂરતો કે જય વિજય દ્વારપાલ છે એ બિચારાઓને 3 જન્મ લેવા પડશે, કેટલો જ અનર્થ એમના પાર્ટમાં અનર્થ છે. બાકી બધું તો અવતાર થયો તો મજા આવી ગઈ બધાને. પ્રહલાદ પર કૃપા થઈ ગઈ, આ થયું તે થયું, પૃથ્વીનો ઉદ્ધાર થઈ. અને અનર્થ ન માનો તો યોગ માયાનો મનોરથ સિદ્ધ થયો. અને ભગવાનને જે આજ્ઞા કરીને સૃષ્ટિ નિર્માણ કરાવ્યું એ ભગવાને એમને સૃષ્ટિનો મુલાકાત લઈ લીધી. આટલી વાત છે.
હા જી જી પ્રણામ જી. પ્રણામ જે યોગમાં એ યોગનું બળ તો અષ્ટ સિદ્ધિઓ જે મળે છે એ ન ગણાય? ઘણીમાં વગેરે સિદ્ધિઓ મળે છે. બહુ વધારે તુક્કા ન લડાવીએ આપણે. હા જી હા પ્રણામ જી. સારું અહીંયા. હા.